ત્રીજી રિયાણનું આયોજન આજે કર્યું છે. એમાં બધા આપણા એના વિષયો છે. આપણી ઓફિસમાં ઓફિસ મેનેજમેન્ટમાં જે કંઈ સોફ્ટવેર બધા આપણે યુઝ કરીએ છીએ, વેરિયસ ઇન્કમ ટેક્સ, જીએસટી, ઓડિટ, ઓફિસ મેનેજમેન્ટ, અધર, પ્રોજેક્ટ ફાઇનાન્સ વગેરે વગેરે, એનું ઓપન ડિસ્કશન કરવાનું છે વિથ ઇન્ટરેક્શન. બધા પોતપોતાના અનુભવ કહેશે, સારું શું છે એ વગેરે કહેશે. આમાં કોઈ પર્ટિક્યુલર સ્પીકર નથી, પણ બધા આપણે વી વિલ ઇન્ટરેક્ટ એન્ડ ટેક ધ પાર્ટિસિપેટ ઇન ધ ઓલ ધ ટોક્સ વન બાય વન. તો લેટ અસ સ્ટાર્ટ વિથ મુકેશભાઈ. શુભમભાઈ, ચાલુ કરાવો તમે. યસ, થેન્ક યુ સો મચ સર. સો મુકેશભાઈને તો આપણે મેઇન પેનલિસ્ટ આપણે રાખ્યા છે બહુ સારી રીતે. એટલે મુકેશભાઈનો એક બહુ સારો આઈડિયા હતો કે બિફોર બિગિનિંગ ઓફ ધ ફાઇનાન્શિયલ યર, કેમ કે બધાના સોફ્ટવેર બધાના સબસ્ક્રિપ્શન હવે એક્સપાયર થવાના છે, તો વાય નોટ સ્ટાર્ટ વિથ ધ રેલેવન્ટ ટોપિક. કેમ કે બધાના બેંક ઓડિટના તો બધાના કોઈને કોઈ રીતે તો કોઈને કોઈ તો એવા નોલેજ ગેઇનિંગ તો વેબિનાર થતા જ હોય છે. તો રેલેવન્ટ ટોપિક ઉપર બી આપણે કરીએ અને સિરીઝ ઓફ સબસ્ક્રિપ્શનના બેસિસ પર આપણે આગળ વધીએ આનામાં. તો we shared a Google form link with you where you can select કે તમે કયો ઇન્કમ ટેક્સ માટે કયો સોફ્ટવેર યુઝ કરો છો, જીએસટી માટે કયો કરો છો. તો હું ખાલી તમને પેલા એનું જે બધાના જે રિસ્પોન્સીસ આવ્યા હતા એનું ખાલી સ્ટેટિસ્ટિક્સ બસ શેર કરી દઉં છું. એના પછી ડાયરેક્ટલી આપણે વી વિલ બી મૂવિંગ ઓન ટુ ફાઇનલ પેનલ ડિસ્કશન ઓનલી. કે ડાયરેક્ટલી પછી એક મિનિટ બસ આ રિસ્પોન્સીસ આવ્યા છે. અચ્છા, જસ્ટ કન્ફર્મ કે તમને સ્ક્રીન દેખાઈ રહી છે અહીંયા? યસ 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 યસ. હા, તો હવે આનામાં જેટલા બી રિસ્પોન્સીસ આવ્યા હતા તેમાં જેમ કે હવે જીએસટી નું આપણે ઇન્કમ ટેક્સ નું આપણે જેમ પકડીએ તો ઇન્કમ ટેક્સમાં સૌથી વધારે કંપની ઓફિસમાં વધારે 25% મેમ્બર જે છે એ કંપની ઓફિસ યુઝ કરે છે, અને જીનિયસ અને એના પછી આવે છે વિનમેન. તો આપણે શું કર્યું છે કે જેના બધા સૌથી વધારે જેના વોટ્સ આવ્યા છે એ બધાથી વધારે જે યુઝ કરતા હોય છે એના આપણે પેનલિસ્ટ આપણે ચૂઝ કર્યા છે કે જે બી એના બેટર એના જે યુઝ કરતા હોય છે એ પ્રેઝન્ટ કરશે કે કેવી રીતનું એનું સોફ્ટવેરનું કેવું એક્સપિરિયન્સ છે, ફીચર્સ કેવા સારા છે. તો આપણે વી કેન ડિસાઇડ બિફોર સબસ્ક્રાઇબિંગ ટુ ધ નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર. તો આપણે સારી રીતે એને સમજી શકશું. જેમ કે ઇન્કમ ટેક્સનું લીધું, કોઈ ઇન્કમ સેમ વે જીએસટીના પણ રિસ્પોન્સ આવે છે, કંપની ઓફિસ, વિનમેન, ક્લિયર ટેક્સ. તો એક બેસિક કોમન તો કંપની ઓફિસ બધી જગ્યાએ આવી છે એમ. કંપની ઓફિસ, જીનિયસ, ક્લિયર ટેક્સ, ટેક્સ પ્રો, એમ બધાનું રિસ્પોન્સ આવ્યો છે અને આપણે એને કમ્પાઇલ કર્યું છે. જેમ કે ઓડિટનું બી સેમ આવી રીતે જ છે, ઓડિટમાં બી આમ જ છે. દેન નોટિસ સીપીસી ઉપર બહુ વધારે એમ્ફેસાઇઝ થયું છે. અને પછી થોડુંક આપણે અમુક મેમ્બર્સથી વાત કરી તો એમ ખબર પડી છે કે અમુક મેમ્બર ભલે આને યુઝ કરતા નથી નોટિસ સીપીસીને, બટ દે આર વિલિંગ ટુ સબસ્ક્રાઇબ ફોર નોટિસ સીપીસી. કેમ કે નોટિસ સીપીસી બહુ સુપર સોફ્ટવેર બનાવ્યું છે. કેમ કે કંપની ઓફિસ હોય કે પછી બીજા ઘણા નોટિસ અલર્ટ થઈ ગયું, એ કંપની ઓફિસને એઝ ઓફ નાઉ બીટ નથી કરી શકતા, કેમ કે ઇટ ઇઝ વેરી ફેન્ટાસ્ટિક ટૂલ. જેમ કે ટાસ્ક મેનેજમેન્ટનું પણ આ થઈ ગયું. તો આફ્ટરવર્ડ્સ, કેમ કે એક જ સેશનમાં બધું જ કવર કરવાનું પોસિબલ નથી, તો વી વિલ મેન્ટેન ધ ક્વોલિટી. મતલબ આપણે એમ પછી એમ રાખ્યું છે કે આ સેશન ધીસ સેશન વિલ મેજરલી એમ્ફેસાઇઝ ઓન ઇન્કમ ટેક્સ ઓનલી. અગર ટાઈમ રહ્યું તો આપણે જીએસટી અને ઓડિટમાં પણ આપણે આગળ વધશું. તો ધીસ ઇઝ ધ કેસ. સો લેટ મી ફર્સ્ટ ઇન્ટ્રોડ્યુસ મુકેશભાઈ. મુકેશભાઈ આ પેનલને મેઇન લીડ કરશે અને એના અંડર એને સાથે સાથે અધર પેનલિસ્ટ પણ છે. તો વન બાય વન પેનલિસ્ટ બી આવતા જશે. સો લેટ્સ સ્ટાર્ટ વિથ મુકેશભાઈ. મુકેશભાઈ, તમારા ઓપનિંગ રિમાર્ક્સ અને કેમ આપણે આગળ વધવાના છે, પ્લીઝ લાઈટ નાખશો. થેન્ક યુ શુભમભાઈ. થેન્ક યુ આર્યન સાહેબ. બેઝિકલી જેમ આપણે શુભમભાઈએ જેમ બ્રીફ આપી તો હું એની સ્ટેટિસ્ટિક્સને વધારે આપની સમક્ષ મૂકું. તો મિત્રો, આપણે જે અત્યારે ફોર્મ જે ભર્યું બધાએ, બરાબર છે, કે કયું કયું ઓફિસનું સોફ્ટવેર આપણે યુઝ કરીએ છીએ, તેનામાં 28 રિસ્પોન્સીસ આવ્યા regarding various softwares being used in offices by various chartered accountancy firms particularly. અને એની અંદર હવે આ ટોપિકને આપણે એલોબરેટ કરીએ તો એટલું બધું લાંબુ ટોપિક થઈ જાય કે આપણે જીએસટી પણ યુઝ કરીએ છીએ, એના માટે અલગ સોફ્ટવેર્સ હોય, ઓડિટ માટે અલગ ટૂલ્સ હોય, નોટિસ મેનેજમેન્ટ માટે અલગ હોય, આપણા ટાસ્ક મેનેજમેન્ટ હોય અને વેરિયસ અધર સોફ્ટવેર્સ હોય. તો આટલું બધું આપણે એક સાથે પીરશું તો બધાને શું કહેવાય, ડાયજેસ્ટ કરવું અને આપણે સમયની બી મર્યાદાને આપણે માન આપવું પડે. તો હવે એવા કારણસર આપણે એવું કર્યું છે કે આજનો જે ડિસ્કશન છે, વી હેવ curtailed that discussion to concentrating only on income tax softwares. કે there are various income tax softwares that are used in various chartered accountancy firms across India. બરાબર છે.
in our community particularly. So we have today concentrated on only income tax softwares. A series of other softwares being used in other firms or other same firms will be taken care in due time. So that આપણે કોઈ પણ કાર્યને આપણે કરીએ ને તો એને એક આપણું કોન્સન્ટ્રેટેડ સમય આપી શકાય. એટલે આજના આપણા વેમિનારને કે આપણા રિયાણને આપણે કોન્સન્ટ્રેટ કરશું ફક્ત ઇન્કમ ટેક્સ ઉપર. તો જેમ શુભમભાઈએ કહ્યું કે ભાઈ આપણે વેરિયસ સોફ્ટવેર યુઝ કરીએ છીએ એનામાં એક કોમ્પ્યુટેક્સ, કોમ્પ્યુવિન, પછી વિનમેન, ઇઝી ઓફિસ, જીનિયસ, કેડીકે, ટેક્સમેન, ક્યુબિક્સ, રેલોન, સરલ અને ટેક્સ પ્રોમ્પ્ટ. ટોટલ 28 પાર્ટિસિપન્ટ્સ મળ્યા. એનામાં આટલા સોફ્ટવેર્સના નામ અમારી સામે આવ્યા. તો એનામાં મેજર આપણે કરીએ તો વિનમેન, કોમ્પ્યુટેક્સ અને જીનિયસ, ધીસ વેર ધ મેઇન સોફ્ટવેર્સ. તો આપણે એને બેઝ બનાવીએ, બાકીના સોફ્ટવેર્સની ઉપરની ચર્ચા પણ આપણે લઈશું. તો હું પ્રથમ આજે આપણે અત્યારે ઓપન ફોરમ છે કે આપણું રિયાણ છે જેની અંદર ધીસ ઇઝ એન ઇન્ટરેક્ટિવ સેશન, જ્યાં કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ એવું નહીં હોય કે જે વેબિનાર કરતું હશે ને ઇટ વુડ બી અ વન વે કમ્યુનિકેશન. It is a two-way or multi-way communication where everybody of us will be participating and giving their opinions and experiences about using that particular software. Right? તો હું પ્રથમ વિનંતી કરીશ આપણે વિનમેન માટે સંદીપભાઈ ધોળુને કે જે વિનમેન એમની ઓફિસની અંદર યુઝ કરે છે અને એમના બારામાં એમના વિચારો આપણી સૌની સમક્ષ મૂકશે. તો સંદીપભાઈ ધોળુ, હું એમની જ્યારે થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દઉં તો સંદીપભાઈ ધોળુ થાણેથી પ્રેક્ટિસ કરે છે અને આઈ થિંક સંદીપભાઈ 17 વર્ષ કે 16 વર્ષથી પ્રેક્ટિસમાં છો, ઇફ આઈ એમ નોટ રોંગ. બરાબર ને? આઈ થિંક 2008 or 2009. 2011 પાસ આઉટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. અને બાકીનો વિષય સંદીપભાઈ ઉપર મૂકીએ આપણે. તો સંદીપભાઈ આપનું જે વક્તવ્ય છે તે આગળ વધારશો અને સૌને વિષય ઉપર જ્ઞાન આપશો. થેન્ક યુ. હા સંદીપ. જય લક્ષ્મીનારાયણ બધાને. જય લક્ષ્મી. અચ્છા, હવે આપણે વિનમેન ની વાત કરીએ તો મેં સમજો ને, હું જ્યાં આર્ટિકલશીપ કરતો હતો ને એ વખતે તો અમે વિનમેન જ યુઝ કરતા હતા અને એનું અમને યુઝર ફ્રેન્ડલી લાગ્યું, તો પછી અમે અમારી પ્રેક્ટિસમાં પણ એને જ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. તો સંદીપ, તારો અવાજ થોડોક કટ થાય. ખોખરો અવાજ આવેલો સંદીપભાઈ, જરાક એના થોડોક જો ને શું એક મિનિટ. આના શું બેનિફિટ બી ઘણા બધા છે કે હોઈ શકે કે ફ્યુચરમાં આપણે બંડલમાં એને સાથે આપણે સબસ્ક્રિપ્શન માટે અપ્લાય કરી શકીએ. we will be able to negotiate much laterly. હવે આવે છે ક્લિયર કે ના, હજી નથી આવતો સંદીપભાઈ. હા, ખોખરું આવે છે થોડું. અરવિંદભાઈ, તમે કહો છો એ મુદ્દામાં આપણે ચર્ચા કરીશું. જે લોકોના વિનબેન કે જે સોફ્ટવેર સાથે કોન્ટેક્ટ હોય લોકલ ડીલર સાથે, હવે આવે છે. બરાબર છે ને? હા. ઓકે. તો આ વિનમેન સોફ્ટવેર એકચ્યુઅલી વિનમેન હું મેજરલી ઇન્કમ ટેક્સ અને ટીડીએસ આ બે વસ્તુ માટે ફૂલ્લી આના ઉપર જ હું યુઝ કરું છું. તો એનો સૌથી પહેલા આપણે એક બેનિફિટ કહીએ તો એ સિંગલ વિન્ડો છે. જેમ કે આપણા બિઝનેસના કે ઇન્કમના જે 5 કે 6 હેડ છે, તો મારે મલ્ટિપલ વિન્ડોમાં અલગ અલગ જવાની જરૂર નથી પડતી. મારે સિંગલ વિન્ડોમાં જ મારા જે ફિગર કે જે પણ છે એ મારે પોઈન્ટ આઉટ કરવાના છે અને કાંઈ પણ ક્રોસ વેરિફિકેશન કરવાનું છે તો મારે સિંગલ વિન્ડો, મારે અલગ અલગ વિન્ડોમાં જવાની જરૂર નથી પડતી એનામાં. અને બીજું એનું જે માસ્ટર ડેટા ક્રિએશન કરવાનું છે એ પણ શું છે કે પેન નંબર નાખી અને ડાયરેક્ટ એ ઇન્કમ ટેક્સની સાઇટથી ડેટા ફેચ કરી લે છે. અને રજિસ્ટ્રેશન પણ સિંગલ ક્લિક છે. અહીંયાથી ક્લિક કરીએ એટલે ઓટોમેટિક એ લોકો ઇન્કમ ટેક્સની સાઇટ ઉપર આપણને લઈ જાય છે અને ત્યાંથી જે પણ છે આપણે યુઝર આઈડી, પાસવર્ડ, આધાર, ઓટીપી લઈ અને રજિસ્ટ્રેશન આપણે કરી શકીએ છીએ. બીજું ફોર્મ 26 AS અને AIS એ પણ આપણે ડાયરેક્ટલી ઓટો ફેચ કરી આપે છે, ઇવન સિંગલ ક્લિકમાં.
જે આપણને જોઈએ છે અને એ આપણને એક્સેલમાં પીડીએફમાં જે ફોર્મેટમાં જોઈએ છે એ ફોર્મેટમાં પણ આપણને આઉટપુટ પ્રોવાઈડ કરે છે. અને એક આનું બહુ સારું શું છે કે એઆઈએસમાં કેવું છે કે એઆઈએસમાં ડેટા આપણને એટલો બધો હોય છે. આજે સમજો કે બધા હેડમાં બિઝનેસ ઇન્કમ હોય છે કે પછી શેર્સના ટ્રાન્ઝેક્શન કે આ કે તે તો એઆઈએસ જ એટલું બધું મોટું થઈ જાય છે કે આપણને ડાયરેક્ટલી એનામાં વ્યૂ કરીએ છીએ તો આપણને કન્ફ્યુઝન ક્રિએટ થાય છે કે ભાઈ આને ડેટાને કમ્પાઇલ કેવી રીતના કરવાનું. તો આ વિનમેનનું એક ફીચર્સ છે કે જેથી આપણે એને એક્સેલમાં ડાઉનલોડ કરીએ છીએ તો આપણને પર્ટિક્યુલર હેડ વાઇઝ અલગ અલગ આપણને શીટમાં ડેટા આપી દે છે. જેમ કે મારો ટીડીએસનો, ટીસીએસનો, પ્રોપર્ટી પરચેસ કરી છે, સેલ્સ કરી છે, ઇન્ટરેસ્ટ ઇન્કમ છે, વગેરે વગેરે જેટલા પણ અલગ અલગ હેડ એનામાં આપેલા છે, અલગ અલગ પોઈન્ટ આપેલા છે, એટલા પોઈન્ટમાં એ આપણને એક્સેલમાં ડેટા આપી દે છે. જેના કારણે આપણે છે ને કમ્પાઇલેશન કરવામાં અથવા ક્રોસ વેરિફિકેશન કરવામાં એ બહુ ઇઝી રહે છે આપણને. બરાબર છે એના સંદીપભાઈ. સિવાય હા, એના સિવાય આનામાં એક એ ફીચર્સ પણ છે કે હું મારો 3CD રિપોર્ટ રેડી કરું છું. તો 3CD રિપોર્ટ રેડી કરવા માટે મારે જે ટીડીએસ ની જે મારી ડિટેલ છે કે ભાઈ મારું ટોટલ ટીડીએસ મારે કેટલું કરવાનું જોઈતું હતું, મેં કેટલું કરેલું છે, એ રિપોર્ટ આપણે એક ક્લોઝ છે 34A સમથિંગ. તો એ જે છે એ આપણે આ ઇન્કમ ટેક્સના જે સોફ્ટવેર છે, જે આપણે ટીડીએસ નું સોફ્ટવેર છે ત્યાંથી આપણે ઓટોમેટિક એક રિપોર્ટ જનરેટ કરી અને ત્યાં આપણે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકીએ, અપલોડ કરી શકીએ છીએ, જેથી આપણે ઓટોમેટિક ત્યાં આપણો એ ડેટા આવી જાય છે. ઇન્ટિગ્રેટ. બરાબર. We can do it integrated. હા, યસ. અને એના સિવાય પણ આનામાં કેવું છે કે આપણી જે 3CD ની 10 થી 15 ક્લોઝ એવી છે કે જે હું વિનમેનનું મારું કમ્પ્યુટેશન રેડી કરું છું તો બાય ડિફોલ્ટ મારા 10 થી 15 એવા જે ક્લોઝ છે 3CD ના એ ઓટોમેટિક અહીંયા હું ફિગર નાખું છું એટલે ઓટોમેટિક એ લોકો ત્યાંથી જે સાહેબ કીધું એમ કે ઇન્ટિગ્રેટ થઈને મારા 3CD માં ઓટોમેટિક એ ફિગર ત્યાં રિપોર્ટ થઈ જાય છે. એટલે મારે ડુપ્લિકેશન કરવાની જરૂર નથી પડતી. 3CD રેડી કરતી વખતે એ ફિગર મારે ફરીથી નાખવાની જરૂર નથી. બરાબર. પ્લસ સંદીપભાઈ ક્લાઉડ બેઝ છે કે પછી કેમ છે? સોરી, ક્લાઉડ બેઝ છે કે પછી આપણે ના સર્વર જ છે. ના ડેસ્કટોપ છે. સંદીપભાઈ ઇફ પોસિબલ આપણે સ્ક્રીન શેર કરીને બતાવી શકીએ એનું કેવું છે ડેશબોર્ડ કે યસ. એટલે હવે આનામાં શુભમભાઈ તમે મને ગાઈડ કરો કે સ્ક્રીન શેર નું મને આમાં આઈડિયા નથી. આપણે આનામાં સ્ક્રીન શેર કરવું હોય તો કેવી રીતના કરવું પડશે? હા, સૌથી ઉપર જો તમે જેમ કેમેરા અને માઇક ને બધું જોવો છો ને, તમારા હા, ફોન યસ, થી યસ. કનેક્ટ છે કે ના, મારું લેપટોપ કનેક્ટ છે. હા, પરફેક્ટ. તો ઉપર જો ત્યાં સૌથી કેમેરા માઇક ના બાજુમાં જો શેર હશે. હા, શેર છે. રાઈટ યસ. સાઈડ ઉપર સેકન્ડ સ્વિચ? યસ. હા, હા, યસ, યસ, યસ. શેર ઉપર ક્લિક કરી દો, એન્ટાયર વિન્ડો ઉપર ક્લિક કરી દો તો તમારું ડાયરેક્ટલી સ્ક્રીન શેર થઈ જશે. એન્ટાયર સ્ક્રીન ઉપર ને? યસ યસ, પરફેક્ટ. અહીંયા મને શેર નું ડિસેબલ આવે છે ઓપ્શન. ભરતભાઈ તમે બી આઈ થિંક વિનમેન જ યુઝ કરો છો ને ભરતભાઈ? આપનું મ્યુટ છે ભરતભાઈ. યુઝ કરું છું. હા, વિનમેન અચ્છા, તમે યુઝ બી કરીએ યુઝ કરો છીએ. છો? વિનમેન યુઝ આનામાં કરો. વધારે પડતા ભરતભાઈ વિનમેન કંઈક વાળા જ વાગ્યું છે. ને? મુકેશભાઈ, મુંબઈમાં ગણખેરાક વિનમેન જ યુઝ કરે છે. અચ્છા અચ્છા. હું સર બંસી મહેતામાં હતો ત્યારે પેલા ખાલી ડાયરેક્ટ યુટિલિટીમાં એક્સેલમાં ભરતા. એ તો કેટલું ઓકે. બધા દૃષ્ટિ મેડમ ને કહીને પછી એટલીસ્ટ વિનમેન પર આવ્યા. યસ. બરાબર છે. વિનમેનનો અરવિંદભાઈ તમે સૌથી શેર મોટો કરી લો તમારા ત્યાં. નહીં, મારો એકચ્યુઅલી મોબાઈલ ઓલું કનેક્ટ છે. ભરતભાઈ વિનમેનનો સૌથી મોટો ફાયદો એ દેખાય છે મને, જે એએસટીએસ બધાના શેર્સના ટ્રાન્ઝેક્શન હોય છે ને, ત્યાં કોપી કરો ને પેસ્ટ કરો એટલે બધા પરચેસ બધું ઓટોમેટિક બધું ડાયરેક્ટ એઆઈએસ નો ડેટા સીધે ત્યાં. અને છેલ્લે યુટિલિટી આપે છે કે તમે કમ્પેર કરી શકો એઆઈએસ માં શું ફિગર છે, તમારા કમ્પ્યુટેશનમાં શું ફિગર છે, એ બી તમને લાસ્ટમાં રિટર્ન ભરવાથી પહેલા કહી દે. અને વોર્નિંગ મેસેજ આપે જો તમારે કંઈક ઓલું હતો, ડિફરન્સ હશે તો. બરાબર છે. પરત તારું શેર થશે યસ યસ. તો કર ને, ટ્રાય કર. ગ્રુપમાં નહીં કે સ્ક્રીનશોટ નાખું છું, સ્ક્રીન શેર ક્યાંથી થાય છે એનું. જરા એ નાખો. એટલે મારે અહીંયા શું છે કે પછી શેર નો છે ને એ ડિસેબલ ઓપ્શન આવે છે શુભમભાઈ.
કદાચ કાંઈ એડમિન એન્ટાયર નહીં સ્ક્રીન કરું છું ને હા 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 કાંઈ વાંધો નહીં. હોય એડમિન નહીં હોય ના 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 જો હા open હવે form. આવ્યું કોનું છે આ હા સંદીપ હવે આવ્યું લગભગ ભરતભાઈ કરે છે હા હા ભરત તારું સ્ક્રીન શેર થાય છે હા જોઈએ. સૌથી પહેલા જેમ સંદીપભાઈ કીધું આ ડેસ્કટોપ બેઝ સોફ્ટવેર છે પણ એમાં ઘણું બધું મીન્સ યુ કેન હેવ અ સર્વર અને ક્લાયન્ટ તો ડેટા છે એ ઓવરઓલ તમારો એક કોઈ પણ આઈધર તમારી ઓફિસનું સર્વર કે પીસી ઉપર સ્ટોર થાય છે ને યુ કેન હેવ અ સર્વર ક્લાયન્ટ એટલે એક માસ્ટર લોગિન હોય છે ને બાકીના એમાં એડિશનલ લોગિન હોય છે તો આ જસ્ટ એનું એમ્પેનલ છે આવી રીતના સોફ્ટવેર ઓપન કરી અને there are various SSEs જે આપણે નોટ કરીએ છીએ આ જે ઇન્ટરફેસ છે ભરતભાઈ અવાજમાં થોડો ડિસ્ટર્બન્સ છે. હવે ક્લિયર છે યસ એક યસ મિનિટ વોલ્યુમ વધારો જરા આ એનો ફ્રન્ટ ઇન્ટરફેસ છે વિનમેન નો ઇન્ટરફેસમાં જે કોમન ડેટાબેઝ આપણે નામ મોબાઈલ નંબર અને પેન અને એવરીથિંગ અને વન ટાઈમ આમાં પાસવર્ડ એક વખત પંચ કરવાનો હોય છે ઇન્કમ ટેક્સ નો તો એક વખત પંચ કરીને લોગિન કરીએ તો ઓટોમેટિકલી ઇટ સેવ્સ ફોર ધ એવરી ટાઈમ તો એ ડાયરેક્ટલી લોગિન એ કરી શકે છે અને જસ્ટ એઝ અ ડિસ્ક્લેમર કે અત્યારે શુભમભાઈ જસ્ટ કારણ કે પ્રેક્ટિકલ બતાવવા માટે કોઈ ક્લાયન્ટનો આપણે જસ્ટ ઓપન કરીએ તો ધીસ વિલ બી રિસ્ટ્રિક્ટેડ ફોર ધ ટ્યુટોરિયલ પર્પઝ ઓનલી કારણ કે લાઈવ ડેટા જોવો છે તો મુકેશભાઈ ઇઝ ઇટ અલાઉડ ટુ go through the live data of any SSE? તમારું we જ can admin have છે. only that particular normal કોઈ પણ આપણે એક બનાવી આપ્યું હોય ને any SSE that we can show but Okay. others we should be restricted. Yes. હમણાં માટે તમારું જ બતાવી શકો છો ભરતભાઈ. તમારા વાઇફ નું બતાવી દો આ તમારું તમારું ના બતાવો તો તમારા વાઇફ નું બતાવી દો વાંધો નહીં. સાહેબ એક જ છે અને ઓલવેઝ બધા આપણા લોકોની એ જ ખાસિયત છે કે આપણા કરતા વાઇફની ફાઇલ ઘણી સ્ટ્રોંગ બની જાય છે હા બરાબર છે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ શેર યોર ઇન્કમ ડિટેલ્સ તો ખાલી વાઇફ ની બતાવી દો એ હાલશે એમને. કાંઈ વાંધો નહીં એ પણ બતાવી દઉં છું જસ્ટ અ મિનિટ આનામાં છે ને ઇન બિટવીન એક આપણે સમજો કે કોઈ આપણી પાસે નવો ક્લાયન્ટ આવે છે અને એમનું સમજો કે બીજા કોઈ પોર્ટલ ઉપર કે ડાયરેક્ટ એને ઇન્કમ ટેક્સની પોર્ટલ ઉપર રિટર્ન ફાઇલ કરેલું હોય અને ઈ ડેટા આપણે માસ્ટર ડેટા અહીંયા ફેચ કરવો હોય તો પણ આપણે ઇઝીલી સીધા એનો યુઝર આઈડી પાસવર્ડ એ નાખી અને આપણે આપણા સોફ્ટવેરમાં એ ડેટા ઇમ્પોર્ટ કરી શકીએ છીએ એટલે જેના માટે આપણે ડબલ પાછી ડેટા એન્ટ્રી કરવાની જરૂર નથી. જસ્ટ લાઈક મોબાઈલ ઇટ ઇઝ પોર્ટેબિલિટી. યસ. એટલે લાસ્ટ યર નો આપણે જેસન ફાઇલ આને ઇમ્પોર્ટ કરી લીધો આનો તો ડાયરેક્ટલી એનો હા. બધું ડેટા થઈ હા. જશે. Yes, હા, yes. So simply just I am presenting મારું જ કમ્પ્યુટેશન આનું જસ્ટ આ ફ્રન્ટ ઇન્ટરફેસ છે એના પછી there are various here like income tax computation, the whole ITR form, 3CD, trial balance, profit and loss, balance sheet અને GST નું એક પોર્ટલ છે અહીંયા બધા શોર્ટકટ્સ આપેલા છે ઓપન સેવ પ્રિન્ટ PDF કાંઈ આપણે કરવું છે અને સેકન્ડલી આ ફાઇલ અગર ફાઇલ થઈ ગઈ છે તો અહીંયા લોક બતાવે છે અને we can directly import 26 AS, ITR5, AIS comparison. This is the beautiful picture which shows the comparison of income headwise as compared to the previous year, previous assessment year. તો એમાં you can have a verification કે ક્યાં મેજર વેરિએશન છે અને શું ઇન્કમ પ્લસ માઇનસ થઈ છે એક આનું આ સારું ફીચર છે તો કોઈ આપણી હેડ છૂટી નથી જતું એ અહીંયાથી કમ્પેરિઝન કે છે સેકન્ડ સંદીપભાઈએ જેમ કીધું કે અહીંયા એક ફીચર છે ઓનલાઈન તો ઓનલાઈનમાં there are various કે આપણે 26 AS ડાઉનલોડ કરી શકીએ છીએ એના પછી AIS TIS તો અહીંયા કમ્પેરિઝન બિટવીન AIS એન્ડ ધ કમ્પ્યુટેશન તો ઇટ શોઝ ડાયરેક્ટલી કે જે AIS માં બતાવ્યું છે whether you have offered income or not તો તમારે કઈ એમાં વેરિએશન છે સ્પેસિફિક રિમાર્ક તો કોઈ ઇન્કમ મિસ થઈ ગઈ હોય કે બેંક સમરીમાં ના આવ્યું અને if it is reported in AIS
તો તમે અહીંયા સ્ટ્રેટ અવે તમને એ કમ્પેરિઝન કરીને આપી દેશે ઇન્ક્લુડિંગ જીએસટી પરચેસ એવરીથિંગ. તો આ એક એઆઈએસ અને કમ્પ્યુટેશનનું એક કમ્પેરિઝનનું એક સારું ફીચર છે. એના પછી ધીઝ આર ધ ડાયરેક્ટ ઓનલાઈન જ્યાં એ ITR5 ડાઉનલોડ કરી શકે છે અને બાય લોગિંગ ઇન્ટુ ધ સિસ્ટમ OTP વેરિફિકેશન, એના પછી ઈ ફાઇલિંગ, પાસવર્ડ વગેરે છે. દેન આપણે કોઈ અગર SSC ઇઝ ઇન ટેક્સ ઓડિટ તો એમને જે CA એઝ એડ કરવું છે એના બધા ઓટોમેટિક CA લોગિન વિનમેન ઇન્કમ ટેક્સ ઉપર એઝ અ CA લોગિન કરે છે, એ અપલોડ પણ કરે છે. જસ્ટ આપણે આપણી DSC પ્લગ કરવાની છે અને પાસવર્ડ નાખવાની છે, તો વિથિન અ ક્લિક ઓફ સેકન્ડ બેકએન્ડ થી ઓટોમેટિક એ બધું કરે છે. તો આ બધા એમને ફીચર્સ આપેલા છે. દેન અનધર ફોર્મ્સ, અગર તમારે ઘણી વખત પેપર ફોર્મ્સ પણ જોવું છે તો અહીંયા સિમ્પલી આપણે એને કરીને જસ્ટ લાઈક આઈ વિલ ક્લિક ધ પેપર રિટર્ન, તો ITR3 ડાયરેક્ટલી એ વર્ડમાં એક જનરેટ કરીને આપે છે. તો આપણે એને ગો થ્રુ કરી શકીએ છીએ કે કોઈ જસ્ટ ઇટ જનરેટ્સ ધ ITR3 ઇન વર્ડ. તો કયા કોલમમાં એક્ઝેક્ટલી કયો ફિગર મારો રિપોર્ટ થાય છે, કોઈ પર્ટિક્યુલરલી આપણે જોવો હોય તો આવી રીતના આખું ITR3 વર્ડમાં આવી જાય છે. તો વી કેન હેવ અ થરલી ગો થ્રુ કે કયા ફિગર્સ ક્યાં રિપોર્ટ થાય છે, ક્યાંય સોફ્ટવેર મિસ્ટેક તો નથી કરતું. આ એક એડિશનલ ફીચર્સ છે આમાં હેડવાઇઝ જે આપણા. તો ઇટ ઇઝ એઝ ગુડ એઝ જે ઇન્કમ ટેક્સની XML યુટિલિટી છે એના પ્રમાણે એક આ જનરેટ કરીને આપે છે. એના સિવાય સંદીપભાઈ જેમ કીધું, હા, એના પછી ધીઝ આર ધ બેઝિક ITR ઇન્ફોર્મેશન લાઈક નેમ, એડ્રેસ, બેંક અકાઉન્ટ્સ, residential information, section under which return has been filed, then 44AB tax audit details. અહીંયા આપણે આપણા એટલે on which day report has been uploaded, આપણો આ ઓટોમેટિક ફેચ કરે છે. બટ ધ બેઝિક ઇન્ફોર્મેશન લાયબલ ફોર ધ ઓડિટ એ અહીંયા પંચ કરવાની છે એમને. તો આ ઇનિશિયલી માસ્ટર ડેટાબેઝમાં પંચ કરી છે તો ઓટોમેટિક જ્યાં સુધી મારા ઓડિટર ચેન્જ નહીં થાય ત્યાં સુધી એ કન્ટિન્યુટીમાં રહે છે. અપાર્ટ ફ્રોમ ધેટ ટર્નઓવર એઝ પર GSTR અને આ ઇન્ફોર્મેશન જે આપણે ITR માં પંચ કરીએ છીએ, એન્ડ ધીઝ આર ધ ITR બેલેન્સ શીટ અને બેલેન્સ શીટ આપણે પંચ કરવાની છે અને ધીઝ આર ધ પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ. તો આ પ્યોર Even it ITR can be ના linked to the tally also. હા, યસ, યસ. હા. એના ડેટા પછી આપણે ડાયરેક્ટલી શું છે ટેલી થી ઇમ્પોર્ટ કરી શકીએ છીએ. તો P&L બેલેન્સ શીટ. હા, મેપિંગ કરીને એક વખત આપી દો તો પતી જાય. હા, Yes. યસ. તો 3CD ના જે સ્ટાન્ડર્ડ ક્લોઝેસ છે એ બધા અહીંયા ઓલરેડી એમને પંચ કરે છે. અને જે ડેટા ફક્ત વી હેવ ટુ પંચ ડેટા લાઈક GST એક્ટ ની અંદર વોટ આર ધ રજિસ્ટ્રેશન નંબર, અંડર વિચ ક્લોઝ ધ ઓડિટ ઇઝ 44AB ઓર એ પ્રમાણે અહીંયા પંચ કરવાનો છે. તો આમાં જે સંદીપભાઈએ કીધું કે સર્ટેન things are there which is linked directly to the computation, like જે contribution to PF, ESIC એ બધું છે કે TDS નું છે, રેશિયોઝ છે, એ ડાયરેક્ટલી કમ્પ્યુટેશન થી અહીંયા લિંક થઈ જાય છે. ને અમુક આપણા ક્લોઝેસ છે 3CD માં એમાં પંચ કરવાનું ભરતભાઈ છે. સ્ક્રોલ કરો ને, નીચે લિસ્ટ આપેલું છે. હા. આ જો આ part two. આટલા ક્લોઝ છે ને Yes. ડાયરેક્ટ લિંક ટુ કમ્પ્યુટેશન. એ ડાયરેક્ટ લિંક તો જેમ કે ડેપ્રિસિએશન છે એવી રીતના આ બધા ક્લોઝેસ કમ્પ્યુટેશનમાં પંચ કરીએ એના પ્રમાણે અહીંયા ઓટોમેટિક એનું રિઝલ્ટ આવી જાય છે. અને આ 3CD ને પણ આપણે વર્ડમાં કે એનામાં એક્સેલમાં આપણે એને લઈ શકીએ છીએ ટુ શો કે પ્રોપરલી રિપોર્ટ થાય છે કે. તો આ એક એનું 3CD ટ્રાયલ બેલેન્સ P&L પણ એને હું તો ડાયરેક્ટલી અહીંયાથી આવી રીતના કરું છું, પણ આપણે ટેલીથી ઇમ્પોર્ટ કરીને એ કરી શકીએ છીએ. તો 3CD ITR અને કમ્પ્યુટેશન એક આનું બહુ સારું ફીચર્સ છે. સેકન્ડરી આમાં એવું છે કે વિધિન અ રન આપણે એના માસ્ટર ડેટાબેઝમાં એ MIS કરીને એક તમને જનરેટ કરીને આપી દે છે કે કેટલા તમારા SSC ના રિટર્ન્સ અપલોડ થયા, કોના રિફંડ પેન્ડિંગ છે, ITR ફાઇલ થયા નહીં થયા, એક એ માસ્ટર MIS કરીને પણ અહીંયા ઓપ્શન છે. તો તમારા 400, 500, 1000 ક્લાયન્ટ છે એનો સિંગલ ક્લિક તમને વન ટાઈમમાં એ ડેટા તમને આપી દે છે.
MIS ડેટા કરીને MIS સમરી રિપોર્ટ છે, એડવાન્સ ટેક્સ કેલ્ક્યુલેટર છે, વેર યુ કેન ડુ અ એડવાન્સ ટેક્સ ફોર પર્ટિક્યુલર SSC ફોર ધ નેક્સ્ટ યર. તો આ બધા ફીચર્સ છે. તો મેજોરિટી અને બહુ યુઝર ફ્રેન્ડલી છે. સાઉથ બેઝડ ફર્મ છે, પોતે એમના પ્રમોટર પણ CA છે. તો ધ બ્યુટી ઓફ ધીસ કે જેવી રીતના સ્કીમમાં અપડેટ થાય છે ઇન્કમ ટેક્સ, વિધિન 2 days દે આર અપડેટિંગ ધેર સોફ્ટવેર અને તરત જ એમનું અપલોડ આવી જાય છે. અને બેસ્ટ ફીચર એમનો જે સપોર્ટ છે એ વિધિન અ ક્લિક ઓફ, મતલબ હાર્ડલી ટેક્સ 2 to 3 minutes, મેક્સિમમ 5 minutes. અહીંયા there is a query manager હેલ્પમાં. જેવું રહે આપણે કઈ પણ અહીંયા ક્વેરી યા સપોર્ટ માટે આપણે વિલ રેઝ ધ ટિકિટ, આપણી રિક્વેસ્ટ, તો ઇમિડિયેટલી એ લોકો તરત જ એને રિઝોલ્વ કરીને અહીંયા એમને સ્ટેપ્સ આપી દે છે વિધિન સ્ક્રીનશોટ. અગર તમે સેટિસ્ફાઈડ નથી તો તમને કોલ પણ આવી જશે. તો એમની બહુ સારી ફીચર છે. સપોર્ટ ઇઝ એક્સિલન્ટ. એમાં વી આર ક્વાઇટ હેપી વિથ ધીસ. કોઈ પણ એવો ઇસ્યુ નથી આવતો ને અત્યાર સુધી સિન્સ હું 2009 થી યુઝ કરું છું. અમે TDS પણ આનું જ સોફ્ટવેર યુઝ કરી છે, વિનમેન TDS. તો બંને સક્સેસફુલી યુઝ કરી છે. ઇનફેક્ટ મારી ઓફિસમાં તો આઈ હેવ ટેકન અ 20 એડિશનલ લાયસન્સ, એટલે 20 યુઝર્સ કરીએ છીએ. આમાં શું થાય છે, યુ કેન સ્વિચ બિટવીન યોર લેપટોપ એન્ડ PC. તો એક સરેન્ડર કોડ જનરેટ થાય છે અગર તમારે એક જ લાયસન્સ મલ્ટિપલ જગ્યાએ યુઝ કરવું છે તો એ પણ એક ફીચર સારું છે કે એક જગ્યાએ સરેન્ડર કરવાનું, ઇમિડિયેટલી નેક્સ્ટ તમારા લેપટોપમાં યુ કેન એક્ટિવેટ. તો એ બધા ફીચર્સ થી બહુ યુઝર ફ્રેન્ડલી છે. વી આર ક્વાઇટ હેપી વિથ ધીસ. GST અમે આમનું એટલું બધું એક્સપ્લોર, મેં પર્ટિક્યુલરલી આઈ હેવ નોટ એક્સપ્લોર્ડ ઇટ, તો એનો વધારે મને આઈડિયા નથી. બટ ઇન્કમ ટેક્સ એન્ડ TDS એક્સિલન્ટ. સો આઉટ ઓફ 10 હું કહી શકું તો આઉટ ઓફ 10 I'll give the 8 marks to full this win-win. વેરી ગુડ. થેન્ક યુ ભરતભાઈ. બરાબર બીજું છે. એક આની અંદર ફીચર્સ મને જે વધારે ગમ્યું છે એ છે તમે ડાયરેક્ટ બધા SSC નું કરંટ સ્ટેટસ શું છે એ તમે ડાયરેક્ટ ચેક કરી શકો. એક વખત સોફ્ટવેર રન કરો એટલે અત્યારે ઇન્કમ ટેક્સ સાઇટ પર SSC નું એક્સેપ્ટેડ છે નથી, પેન્ડિંગ ફોર પ્રોસેસિંગ જે કંઈ છે, ડિમાન્ડ છે, 143(1) એના જે ઇન્ટિમેશન આવે બધા જ ઓટોમેટિક ડાઉનલોડ કરી આપે. યસ, બધા જ SSC. એનામાં છે ને એક આ સ્ટેટસ પર આપણું જે રિટર્ન ફાઇલિંગ નું સ્ટેટસ શું છે, ઇન્ટિમેશન જનરેટ થઈ ગયું છે, તો એ PDF માં ઓટોમેટિક આપણે સમજો કે જેટલા પણ મારા ક્લાયન્ટ છે એ બધાનું એક સાથે આપણે કરી શકીએ છીએ. એ લોકોનું હું શું just કયા સ્ટેજ ઉપર, કયા સ્ટેજ ઉપર હા. મારું રિટર્ન છે એ મને ખબર પડી જાય છે વિધિન અ સિંગલ ક્લિક. એક ક્લિક કરું છું લોગિન ઇન ટુ ઇન્કમ ટેક્સ કે એક્ઝેક્ટલી કેવી રીતના લોગિન કરે છે તો આપણને આઈડિયા હશે ને. એક ઓલું ITR 5 ડાઉનલોડ નું એક રિક્વેસ્ટ જોઈએ. સ્પીડ બહુ સારી છે. ખબર નહીં શું વાપરે છે શું કરે, બાકી સ્પીડ તો બહુ સારી છે. અમારે એટલે ત્યાં પહેલા હું આ વાપરતો હતો ટેક્સમેન શું, એમાં તો સપોર્ટ અને સ્પીડ એટલી મગજમારી થતી કે વાત ન પૂછો. અને આની બીજી બ્યુટી શું છે કે સમજો કે મારે ITR 1 ફાઇલ કરવાનું છે ને, તો એના રિલેટેડ જેટલા રિક્વાયર છે ને એટલા જ ફિલ્ડ ઓપન થશે. એટલે એવું નથી કે પછી આટલું લાંબુ ચોડું કે જે નોટ એપ્લિકેબલ છે એ પણ ઓપન થાય. જેટલું રિક્વાયર છે ને એટલું જ ઓપન થશે આનામાં, અને એટલામાં જ આપણે ડેટા ફિલ કરવાનો છે. મતલબ જસ્ટ આ લોગિન કર્યું અને એક ITR 5 ડાઉનલોડ, એ પણ પાસવર્ડ પ્રોટેક્ટેડ આવે છે તો એ ઇમિડિયેટલી વિધિન અ ક્લિક ઓફ સેકન્ડ એ બસ. સો હાર્ડલી એને આટલી વાર લાગી ટુ ડાઉનલોડ ધ ITR. આમ તો ઘણા બધા છે બટ આઈ થિંક મેજરલી કવર કર્યા છે. સંદીપ અને અરવિંદભાઈ કંઈ બીજા રહી ગયા હોય મેજર તો તમે એના ઉપર ઇનપુટ આપી શકો છો. યસ મેજરલી કવર થઈ અરવિંદભાઈ, ગયા છે. સંદીપભાઈ, એક મિનિટ. એકચ્યુઅલી હા. એનામાં આપણે કમ્પેરિઝન પણ કરશું બીજા સોફ્ટવેર હમ. સાથે. મીનવાઇલ આપણી હા, પાસે શું છે, સમયની મર્યાદા છે, એને હા. સોફ્ટવેર છે, યસ તો યસ વી વિલ નો ટેક પ્રોબ્લેમ. અધર્સ ઓલસો. તો બીજા કોમ્પ્યુટેક્સ માટે આઈ થિંક ઋષભભાઈ નાકરાણી, કોમ્પ્યુટેક્સમાં ઋષભભાઈ, જય લક્ષ્મીભાઈ. જય લક્ષ્મણભાઈ, તમારો ચહેરો નથી દેખાતો મને.
દેખાય છે? ના નથી હવે I આવે, think. દેખાય છે નહીં, Second. આવે હવે. દેખાય યસ છે? ઋષભભાઈ, Yes, yes. આપ કોમ્પ્યુટેક્સ યુઝ કરો છો રાઈટ? હોય ઓફિસમાં હા તો આપણે ઓફિસમાં હવે કમ્પ્યુટેક્સ યુઝ કરીએ છીએ. એકચ્યુઅલી યુઆરએલ ક્લાઉડ બેઝ છે, એટલે આપણે યુઆરએલ જસ્ટ ટાઈપ કરી તો ગમે ત્યાંથી એક્સેસ થઈ શકે. એનામાં આઈડી પાસવર્ડ આવે છે. હું એક સેકન્ડ શેર કરું. તો તો એક તે લોગિન થી જ કરીએ આપણે. ગૂગલ ઉપર જઈએ એટલે એનું એક યુઆરએલ સેવડ જ છે. તો જસ્ટ એના પર ક્લિક કરી સ્ક્રીન દેખાય છે ને બધાને? યસ યસ. યસ. આ કમ્પ્યુટર આઈડી પાસવર્ડ નાખ્યો આઈડી પાસવર્ડ નાખી તો આ બેસિક ડેશબોર્ડ આમ દેખાય છે. એનું ટેક્સ પણ છે, ટીડીએસ છે, જીએસટી, આરઓસી, બેલેન્સ શીટ માટે છે. એ બધા ફોર્મેટનું બી એનામાં કરી આપે. એક એક આપણે જોશું. મેઇન તો ટેક્સનું આપણે પેલા જોઈ લઈએ. મેઇન આમ એસએસસીની લિસ્ટ ઓપન થઈ જાય છે. આનામાં બધા એસએસસીની ઓલ છે, જેનું રિટર્ન ફાઇલિંગ પેન્ડિંગ છે એની બી લિસ્ટ આવી જાય. ફાઇલ્ડનું જે છે એની બી મળી જાય. એન્ડ ઈ વેરિફિકેશન પેન્ડિંગ, કે અમુક વખતે કેમ થાય ઓટીપી લેટ નાઇટ આપણે ફાઇલ કરતા હોય તો ઓટીપી લેવો ના હોય તો ઈ વેરિફિકેશન પેન્ડિંગમાં અહીંયા લિસ્ટ દેખાય છે કે કેના કેના બાકી છે. તો ઓલમાં અહીંયા બધા દેખાય છે કે આપણે કયા ક્લાયન્ટ છે. નવો એડ થતો હોય આપણી પાસે તો અહીંયા એડમાં કરીને ઇમ્પોર્ટ ફ્રોમ આઈટીડી પોર્ટલ કરશું અને એનું જસ્ટ આઈડી પાસવર્ડ આપણે એન્ટર કરશું તો માસ્ટર ડેટા પૂરો એનો ફેચ કરી લેશે. એટલે ઇન્કમ ટેક્સ ની વેબસાઇટ પરથી ફેચ કરી લેશે? ઇન્કમ ટેક્સની વેબસાઇટ ઉપર ઇન્કમ ટેક્સમાં પેન ને આઈડી પાસવર્ડ નાખવાનો છે આપણે, તો એના ઉપરથી ફેચ કરી લેશે. ઓકે. એ લોકો બધા સોફ્ટવેર લઈ લે છે. બસ અહીંયા ડાયરેક્ટ પેન એન્ડ પાસવર્ડ ખાલી બે વસ્તુ નાખશું તો અપડેટ ફ્રોમ પ્રીફિલ જેસન એ માસ્ટર ડેટા ફેચ કરી લેશે એનો, ને એસએસસી Okay. ક્રિએટ થઈ જશે આપણા લિસ્ટમાં. આમ ડાયરેક્ટ આ વિન્ડો ઓપન થશે, જે પ્રીફિલ ડેટા છે એ બધું આવી જશે એનામાં, ને કાંઈ ચેન્જીસ તમે કરવું હશે તો એ બી કરી શકશું આપણે. દેન અહીંયા ઇમ્પોર્ટ ડેટા ફ્રોમ આઈટીઆર એક્સએમએલ, તો જેસન આપણે ડાઉનલોડ કરીને અહીંયા આપણે કરશું તો એ એસએસસી નું નેમ ને ફાઇલ પૂછશે કે તમે જેસન ફાઇલ આપણે ક્લિક કરી તો કયા એસએસસી ના અંડર ઇમ્પોર્ટ કરવી છે એનો બી ઓપ્શન આવી જશે. તો પાછળના જેટલા બી 2-3 જેસન આપણે 2-3 વર્ષનો ડેટા ગપતો હોય તો એ જેસન થ્રુ કરીએ. બાકી પછી હા એનું છે એસએસસી ગમી એક ઓપન કરી બેસિક ડેશબોર્ડ આમ દેખાય. લાસ્ટ યર કમ્પેરેબલ ફિગર્સ બી તમને મળી જાય છે, જે એકચ્યુઅલી વિનમેનમાં આ ઓપ્શન નથી. એકચ્યુઅલી મેં આર્ટિકલશીપમાં વિનમેન યુઝ કર્યું હતું 3 years ને પાસ આઉટ થયા પછી કમ્પ્યુટેક્સ યુઝ કર્યું ઓફિસમાં. અને એક બેનિફિટ એ કે તમને સાઈડ બાય સાઈડ કમ્પેરેબલ ચડી જાય લાસ્ટ યરના, કે લાસ્ટ યર કયા હેડમાં કેમ રિપોર્ટિંગ થયું હતું ને કરંટ યર ફિગર્સ કેમ છે કમ્પેરિઝન કરવું મેં થાય. બાકી અહીંયા પરમનન્ટ ઇન્ફોર્મેશનમાં બધું એનું પરમનન્ટ આવી છે. એનામાં આપને ઓડિટેડ ટેક્સ ઓડિટ કે અધર ઓડિટ કે અનઓડિટેડ કે ડ્યુ ડેટ મેઇન અહીંયા ચેન્જ કરી તો એના કરસ્પોન્ડિંગ આઈટીઆરમાં ચેન્જીસ કે સાઇનિંગ પર્સન કોણ છે ઇન કેસ ઓફ પ્રાઇવેટ લિમિટેડ કે એલએલપી, તો એનું બેસિક ઇન્ફોર્મેશન અહીંયા દઈ દઈએ તો એ ઉપાય આગળ લઈ લે કે આપણે પ્રાઇવેટ લિમિટેડનું એક પછી ખોલીને જોઈ લેશું કે રેટ્સ વાળો બી ઓપ્શન આવે 22% એ બધા. બાકી ડેટા ઇમ્પોર્ટમાં અહીંયા સિંગલ ક્લિક ઉપર એસ ડાઉનલોડમાં ક્લિક કરશું એટલે એસ ડાઉનલોડ થઈ જાય પૂરું.
ફરીથી કરવું હોય તો ડાઉનલોડ નાઉ પર ક્લિક કરશું તો ફરી એએસ ડાઉનલોડ થઈ જશે. એએસ માં જે ઇન્ફોર્મેશન હશે એ બધી હેડવાઇઝ મેપ થઈ જશે અહીંયા, કે ડિવિડન્ડ કે ઇન્ટરેસ્ટ ફ્રોમ ડિપોઝિટ જે એ મેપ નથી કરીએ કેમ એ અલગથી અહીંયા ઇન્ફોર્મેશન દઈ દેશે કે આ મેં મેપ નથી કર્યું બટ સ્ટીલ ઇટ એક્ઝિસ્ટ ઇન એએસ. તો આના અંદર બેંક વાઇઝ બી ઇન્ફોર્મેશન જડી જશે એન્ડ અહીંયા ટિક કરીને ઇમ્પોર્ટ ઇન સોફ્ટવેર કરશું તો એ કરસ્પોન્ડિંગ એ હેડમાં રિપોર્ટ થઈ જશે. ડેટા ઇમ્પોર્ટેડ સક્સેસફુલી. તો જેમ કે અહીંયા ઇન્ટરેસ્ટ ઇન્કમમાં એ ઓટો રિપોર્ટ થઈ ગયું કે એફડી ઉપર ઇન્ટરેસ્ટ કેટલું કે બેંક ઇન્ટરેસ્ટ ઉપર કેટલું. ને આ જે રેડમાં દેખાય છે એ લાસ્ટ યર ફિગર્સ છે કે લાસ્ટ યર આ ફિલ્ડમાં કેટલું ઇન્કમ રિપોર્ટ થયું. તો એ બી સાઈડ બાય સાઈડ ત્યાં જ કમ્પેરિઝન મળી જાય આપણે. એડિશનલ બેનિફિટ એ કે આ લોકોને બધા સેક્શનમાં અહીંયા રેફરન્સીસ દીધા છે જ્યાં બી પીજીબીપી ના અંડર જે બી રિલેવન્ટ સેક્શન છે એના બધાની યુઆરએલ અહીંયા વન ક્લિક ઉપર તમને મળી જાય કે તમને એ સેક્શન અગર ફેચ કરો. હમણાં હવે સાઈડ ચેન્જ થઈ એટલે પ્રોબ્લેમ है ना वो इनकम टैक्स साइड चेंज थी માટે તો અહીંયા સેક્શન ઉપર ક્લિક કરો તો રેલેવન્ટ સેક્શન ઇન્કમ ટેક્સ એક્ટ નું ઓપન થઈ જાય કે તમને સાઈડ બાય સાઈડ ત્યાં જ ક્યાંક સ્પેસિફિક રેફરન્સ કરવું હોય કે નેચર ક્રોસ વેરીફાઈ કરવું હોય કે અહીંયા જ આવશે કે એક્ઝેક્ટલી તો એના માટે એ સેક્શન નું ત્યાં કઈ જ ઓપ્શન જડી જાય. બાકી કાર્તિકભાઈ તમે વિનમેન યુઝ કર્યું હે તો વિનમેન કરતા એનામાં શું ડિફરન્સ અને કેવી રીતના હે? મેજરલી તો આ સાઈડ બાય સાઈડ કમ્પેરિઝન મળી જાય આપને લાસ્ટ યર ફિગર્સનું બી. જે વિનમેનમાં અગર જોવું હોય તો એ લાસ્ટ યરની ફાઇલ ઓપન કરવી પડે આપને. અહીંયા લાસ્ટ યર ફિગર જ્યાં જ્યાં રિપોર્ટ થયા છે એ ત્યાં એક તો જે સેવિંગમાં મેં બતાડ્યું એ રેડમાં આવી જાય અને બારે ઓવરઓલ કમ્પેરિઝન અહીંયા એવાયના હિસાબે બતાડી દે કે કયું લાસ્ટ યર ઇન્કમ આપણે રિપોર્ટ કરેલું હોય આ વર્ષે એની ઇન્ફોર્મેશન નથી આવી તો અહીંયાથી પૂછી શકાય કે આ લાસ્ટ યર તમારી ઇન્કમ હતી આ વર્ષે કેમ થયું કે શું થયું. એટલે એ જસ્ટ એક ક્રોસ ચેક કરવું આપણે આઈ સાઈડના સામે આવી જાય. ને બીજું એએસ નું સેમ વિનમેનમાં જેમ છે એમ જ કે અહીંયા આપણે ઇમ્પોર્ટ કરીએ કે અગર શેર્સ ને રિલેટેડ ટ્રાન્ઝેક્શન હોય તો એની બી એક્સેલ અહીંયા જે આઈટીઆર ના ફોર્મેટમાં જ આપણે એને એક્સપોર્ટ કરીએ કે જે પેન્ડિંગ ઇન્ફોર્મેશન છે એ આપણે પરચેસ ડેટ કે એ ઇન્ફોર્મેશન નાખીએ કે ક્રોસ ચેક કરીએ કે એ સેમ ટેલીમાંથી કે કોઈ બીજા સોફ્ટવેર્સ માંથી ડેટા ઇમ્પોર્ટ થઈ જાય? ટેલીમાંથી થઈ જાય બટ જનરલી અમે અત્યારે જ ફિલ્ડ કરી એકચ્યુઅલી કે ઉલે થઈ ગયા પછી ફાઇનલ થઈ ગયા પછી ટેલી કનેક્ટ થઈ જાય છે એમસીપી તે સેમ જેમ વિનમેન માં છે આનામાં થોડુંક મેપિંગ વધારે ઈઝી છે આનામાં એઝ કમ્પેર્ડ ટુ વિનમેન. ઓકે. બીજું એડિશનલ આ છે કે સેક્શનમાં રેફરન્સીસ બધી દીધા છે કે તમને ઇન્કમ ટેક્સ એક્ટ નું રેલેવન્ટ સેક્શન ઓપન કરવું હોય તો અહીંયા વન ક્લિકમાં થઈ જડી જાય કે ડિડક્શન્સ માં એક આપણે ખાલી જોઈ લઈ. વેરિયસ ડિડક્શન છે તો લિસ્ટ આવી જાય અહીંયા ક્લિક કરશું તો એ ડાયરેક્ટલી રેલેવન્ટ સેક્શન ઓપન કરી દેશે કે કયા કયા ડિડક્શન્સ અલાઉડ છે શું કન્ડિશન છે ને એ ઓવર અપર હેન્ડ એટલે આપને એક પૂરી લિસ્ટ આવી હતી કે તમને ક્યાં રિપોર્ટ કરવું એ તમારી સર્વર છે ચેક કરીને કરો. બરાબર. સપોર્ટ સિસ્ટમ કેવો હે? સપોર્ટ સિસ્ટમ બી એટલે ડાયરેક્ટ કોલ બી કરીએ કે આપણે ને મળે છે રિપ્લાય. ડ્યુ ડેટ આપણે વીકેન્ડ્સ ઉપર કે હોલિડે ઉપર હોય તો ચાલુ રાખીએ એ લોકો. કેટલા વર્ષથી તમે વાપરો છો આ સોફ્ટવેર? સોફ્ટવેર મને તો 3 વર્ષ જ થયા આ સોફ્ટવેર યુઝ કરવામાં બટ એટલે આના પહેલા વિનમેન કર્યું આર્ટિકલશીપમાં ને એના પછી કોમ્પ્યુટેક્સ જ યુઝ કરું છું. આઈ થિંક શુભમભાઈ તમે પણ આ જ સોફ્ટવેર વાપરો છો? યસ અમે ભાઈ ક્લિયરટેક્સ બી વાપરી છે, કંપની ઓફિસ બી વાપરી છે, વિનમેન બી વાપરી છે, જીનિયસ બી વાપરી છે. તો એઝ કમ્પેર્ડ ટુ આ જે
સૌથી સારું આનું શું છે કે કંપની ઓફિસમાં એનું જે મેઇન ડેશબોર્ડ છે એનામાં તમે બધાનું જ કોનું ઈ વેરિફિકેશન બાકી એટલે એક સાથે તમે બધાનું ઈ વેરીફાઈ કરી શકો છો. વન બાય વન તમને જેમ કે તમારા 300 ક્લાયન્ટ છે, તમને બલ્ક ઈ વેરિફિકેશન નો એક ઓપ્શન છે. એક ખાતે બધાને વન તમે ઓટીપી એક સાથે બધાને મોકલી દો. આનું નોટિસ ઇનબિલ્ટ જ નોટિસ મેનેજમેન્ટ નું બી છે એનામાં. તમે ડાયરેક્ટલી ત્યાંથી તમે નોટિસ મોકલી દો. એનામાં એક ક્લાયન્ટ નું જેમ કે નોટિસ પર્ટિક્યુલર ક્લાયન્ટ બાય ક્લાયન્ટ બી એમાં જેમ કે ઋષભભાઈ એનામાં જો સૌથી નીચે જો ઈ બોટમ રાઈટ કોર્નરમાં જો ઈ પ્રોસીડિંગ ડીએમએસ ઈ પ્રોસીડિંગ પર આપણે આમાં ક્લિક કરીએ ને તો ઈ પર્ટિક્યુલર ક્લાયન્ટ એક જ એટલે ફૂલ ફ્લેજ નોટિસ મેનેજમેન્ટ નથી કે જેમ નોટિસ સીપીસી માં કેમ છે કે તમારા 1000 ક્લાયન્ટ હોય તો એક સાથે પૂરા 1000 ક્લાયન્ટ એમાં નોટિસ ફેચ કરી શકે. આનમાં વન બાય વન ક્લાયન્ટ જેમ કે આ ભાઈએ જેમ કે આનું કર્યું છે જે આનું પ્રોસીડિંગ કરે ને તો પૂરેપૂરી જેમ કે પ્રોસીડિંગ્સ આનમાં આવી જાય રહી એની કઈ શું છે. બટ એક સિંગલ લેનમાં સિંગલ ડેશબોર્ડમાં જાણમાં બધું જ દેખાઈ જશે આનામાં. ઓકે. અને બીજું ચીજ છે એમ કેવું છે કે ભલે રિષભભાઈ કીધું એ હમણાં ફિલહાલ રિષભભાઈ નું સર્વર પર જ કનેક્ટેડ છે તો એટલે લોકલી જ પૂરું હોસ્ટેડ છે. આનામાં ઓપ્શન બી આવે છે વેબ બેઝ ના બી ઓપ્શન આવે છે અને અલગ એના કાંઈક એક્સ્ટ્રા ખાલી 500 રૂપિયા લે છે જેનાથી તમારું લોકલી હોસ્ટેડ બટ તમે વેબ થી બી કનેક્ટ કરી શકો છો. એટલે બધાને યુઆરએલ નહીં દેખાય તો ખાલી જેમ કે મને મારા ઓફિસમાં ચાલતું હશે પણ હું અહીંયા જેમ કે ઘરે બેઠો છું તો ઈ વાળી યુઆરએલ તો અહીંયાથી બી એક્સેસ કરી શકો છો. વેબ હોસ્ટેડ નહીં થાય એનું એ થોડુંક ડેટા પ્રાઇવસીની વજહથી એને રાખ્યું છે. બરોબર. તો તમે બધા જ સોફ્ટવેર યુઝ કરો છો, વિનમેન, કોમ્પ્યુટેક્સ, જીનિયસ and others, so you might be having knowledge of all the softwares rather. એક ખાલી એડિશન કરું તો Yes, Rushabh. મુકેશભાઈ કાંતિભાઈ બોલું છું રામાણી મુંબઈથી. Yes. આવે છે? My screen will not because I am on mobile. હવે આમાં ઇનપુટ આપું ને કમ્પ્યુટર્સ ને સમજો ડોસ બેઝ હતું ત્યારથી યુઝ કરું છું એટલે ઘણું એક્સ્ટ્રીમલી હેન્ડી છે અને કમ્ફર્ટ લેવલ ઘણું સારું છે આમાં તો. એટલે એટલીસ્ટ મને તો સમજો ને 22 વર્ષ તો થયા આને કદાચ યુઝ કરું. જયારે ડોસ બેઝ હતો પછી ફોક્સ બેઝ ગયો પછી ને હવે જે આવ્યું છે હવે આમાં તો હું ઇવન વર્ચ્યુઅલ સર્વર ઉપર આને મેં ઇન્સ્ટોલ કરેલું છે. એટલે આને ગમે જેમ ભાઈ કીધું વેબ બેઝ બી એટલે તમે ગૂગલ થી બી યુઝ કરો અથવા તો એનો પોતાનું જે આઈપી આપી દે ઉપરથી બી તમે યુઝ કરો. એટલે આનો છે ને આમાં વર્સેટિલિટી છે ઘણી બધી અને ઘણું બધું થોડુંક છે ને આમ સિમ્પલ છે. આનું ઇન્ટરફેસ ઘણું બધું સિમ્પલ છે. રિપોર્ટ તમારા છે ને ડાઉનલોડ બી થાય. તમે જે ભાઈ કીધું એના સિવાય ASTS બલ્ક ડાઉનલોડ કરો, AS બલ્ક ડાઉનલોડ કરો, પછી તમારા પ્રોસેસિંગ સ્ટેટસ છે એ તમે બલ્ક ડાઉનલોડ કરો. ઇવન એટલે ડિમાન્ડ છે તમારી બલ્ક ડાઉનલોડ કરો. એટલે ફેસિલિટીઓ છે ને પાછળની ફેસિલિટી ઘણી સારી છે. જયપુર બેઝ કંપની છે, સપોર્ટ બહુ સારું છે. એટલે કોસ્ટ વાઇઝ બી બહુ રીઝનેબલ છે આ લોકો. એટલે સોફ્ટ ગુડ એટલે સારું છે આમ તો. ખાલી એડિશન ફીચરમાં એડિશન કરવા વાળું આપણે ડેશબોર્ડ ઓપન કરીને જનરેટ યુડિન કરીને એક ઓપ્શન આવેલું. તો જનરેટ યુડિનમાં ઓડિટર માસ્ટર્સમાં આપણે આપણું ઇન્ફોર્મેશન નાખી તો એક લિસ્ટ અહીંયા હેન્ડી મળી જાય કે તમે યુડિન ખાલી સર્ચ કરો તો એના રિલેટેડ કેના હતો ને શું હતો એ પૂરી લિસ્ટ અહીંયા આવી જાય. કે આ બીજા કયા સોફ્ટવેરમાં આઈ થિંક વિનમેનમાં બી આ ઓપ્શન નથી કે યુડિન વાઇઝ લિસ્ટ આવી જાય તમને. તમે જે બી યુડિન જનરેટ કર્યા છે અહીંયા ખાલી યુડિન નંબર નાખો તો એ તઈ જ તમને ખબર પડી જાય કે આપણા 3CDR કરવા હોય તો ડાયરેક્ટ ક્લાયન્ટના ફાઇલ ઉપરથી ઇન્ફોર્મેશન ફેચ કરી લે ને યુડિનની જે રિલેવન્ટ ઇન્ફોર્મેશન એ એક વન પ્લેસમાં જડી જાય આપને લિસ્ટ. કે જ્યાં પીયર રિવ્યુમાં એ માગે કે આ સર્ટિફિકેટ કે આ યુડિન અગેન્સ્ટ વર્કિંગ પેપર્સ દો તો એ આપને સર્ચ કરવું પડે જોવું પડે ક્યાંનું છે. આનો એક લિસ્ટ આપણે હેન્ડી મળી જાય કે યુડિન નંબર નાખી તો કેનું કાઢ્યું તો ને કયા ક્લાયન્ટનો તો એ પડી. એડિશનલી ક્લાયન્ટનું નેમ નીચે લખવાનું બી એક ઓપ્શન આવેલું જે યુડિનમાં અપલોડ નથી થતો તો એ મેપ કરીએ કે આ એક આનામાં હકર ફીચર છે કે યુડિનનું એક વન પ્લેસ લિસ્ટ આપને મળી જાય. અલગથી લિસ્ટ મેન્ટેન ના કરવી પડે. બરાબર ચલો હવે નેક્સ્ટ સોફ્ટવેર ની અંદર આપણે બધાએ જોયું તો નેક્સ્ટ સોફ્ટવેર જીનિયસ
ઇઝ ધ મોસ્ટ સોફ્ટવેર જે આપણે આઈ થિંક લિસ્ટ વાઇઝ પ્રાયોરિટી વાઇઝ જોઈએ તો નેક્સ્ટ જીનિયસ આપણે સૌ બધા યુઝ કરીએ છીએ. મારી પાસે જે 26 નામ આવ્યા હતા એમાંથી તો જીનિયસ માટે હું વિનંતી કરીશ આઈ થિંક દિલીપભાઈ રામાણીને કે જીનિયસ વિશે આપ સૌને માહિતી આપશે. દિલીપભાઈ રામાણી સુરતથી. જય લક્ષ્મી દિલીપભાઈ આપ છો? યસ યસ જય લક્ષ્મી બધાને. યસ દિલીપભાઈ. જય લક્ષ્મીનારાયણભાઈ. અમારી ઓફિસમાં અમે છેલ્લા વર્ષથી આ જીનિયસ સોફ્ટવેર યુઝ કરીએ છીએ ને આ જીનિયસ સોફ્ટવેર પર્ટિક્યુલરલી એના ડેવલપર છે રાજસ્થાનથી, જયપુરથી. તો મોસ્ટલી આમ જોવા જઈએ તો સાઉથ ગુજરાત ને રાજસ્થાનમાં એ વધારે પડતું પોપ્યુલર છે. તમને ફર્સ્ટ ઓફ ઓલ સ્ક્રીન શેર કરું મારી. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જ્યારે જીનિયસ ઓપન કરીએ છીએ તો એમાં આ રીતના આપણને ડેશબોર્ડ દેખાશે. પર્ટિક્યુલરલી અમે જીનિયસ યુઝ કરીએ છીએ ઇન્કમ ટેક્સ પર્પઝ માટે ને ટીડીએસ રિટર્ન ફાઇલિંગ માટે. બાકી આનામાં સર્વિસ ટેક્સ હતો તો સર્વિસ ટેક્સ, જીએસટી, બિલિંગ નો બધા અંદર ઇન્ક્લુડ થાય છે. ને ક્લાયન્ટ ઓપન કરીએ આપણે તો આપણને જેવી રીતે કમ્પ્યુટેક્સમાં જેમ કીધું એવી રીતે આપણને કમ્પેરિઝન પણ મળી જાય છે અહીંયા. દિલીપભાઈ આની અંદર જે કોમ્પ્યુટેક્સ અને જે બે અત્યારે સોફ્ટવેર થયા એના કરતા અલગ શું છે? આપણે એના ઉપર કોન્સન્ટ્રેટ કરીએ અને શું એનામાં બેટર છે કે શું એનામાં નથી? મોસ્ટલી તો બધી ફેસિલિટી છે મિક્સઅપ છે. જેમ કે વિનમેન ની અંદર જે કમ્પેરિઝન નહોતું તો એમાં અહીંયા કમ્પેરિઝન છે. ને જે ઇન્ટિગ્રેશન છે 3CD સાથે ને ટેલી ડેટા છે, અલગ અલગ સોફ્ટવેર છે. જેમ કે અહીંયા આપણે ડેટા જ્યારે ઇમ્પોર્ટ કરવાના હોય ઓડિટ માટે, જ્યારે બેલેન્સ શીટ ને ઇમ્પોર્ટ કરીએ છીએ ત્યારે તો પર્ટિક્યુલરલી ટેલીમાંથી ડાયરેક્ટ આપણે ઇમ્પોર્ટ કરી શકીએ છીએ. ટેલી કે અધર સોફ્ટવેર જેટલા બી અહીંયા બધી સોફ્ટવેર છે એનામાંથી આપણે બધાને ઇમ્પોર્ટ કરી શકીએ છીએ. એક વખત આપણી બેલેન્સ શીટ અહીંયા ઇમ્પોર્ટ થઈ જાય એટલે પછી રિપોર્ટ પણ આપણે આનામાં જીનિયસમાંથી જ આપણે બનાવી શકીએ છીએ. ટેક્સ ઓડિટ રિપોર્ટ ને આની બેલેન્સ શીટ ને એ આપણે અહીંયાથી પ્રિપેર કરી શકીએ છીએ. જેમ ઇન્ટિગ્રેશન ની વાત કરી તેમ જે 3CD ની અંદર આપણે જેટલા બી પોઈન્ટ આપણે ડિસઅલાઉ કર્યા હોય કે જે કંઈ પણ હોય આપણે કમ્પ્યુટેશન જ્યારે બનાવીએ ને તો ત્યારે એ ડાયરેક્ટ ઇમ્પોર્ટ થઈ જાય છે. જેમ કે અહીંયા બિઝનેસ એન્ડ પ્રોફેશન ની અંદર જો કોઈ અલાઉ ડિસઅલાઉ હોય તો અહીંયા એક ઓપ્શન છે કે ઇમ્પોર્ટ ફ્રોમ 3CD. તો 3CD માં આપણે કોઈ પણ અલાઉ કે ડિસઅલાઉ કર્યો છે ડાયરેક્ટ અહીંયા ઇમ્પોર્ટ થઈ જશે આટલા સેક્શનમાં. આનામાં એક બેનિફિટ છે કે અમે જ્યારે બી નવા કોઈ ક્લાયન્ટ આવે તો અગર જો જીનિયસ સોફ્ટવેર જ યુઝ કરતું હોય તો અમે ડાયરેક્ટ બેકઅપ લઈ લઈએ છીએ એમનો ડાયરેક્ટ અહીંયા રિસ્ટોર કરી દઈએ છીએ. તો એના જેટલો બી જૂનો ડેટા હોય ને એ આપણે ઇઝીલી અવેલેબલ થાય. શુભમભાઈ આ પણ જીનિયસ યુઝ કર્યું છે તો જીનિયસમાં શું છે વિશેષતા કે ક્યાં? એક દિલીપભાઈ આનામાં તમે જેમ કે કોઈ બી કોઈ ક્લાયન્ટ ઓપન કર્યો હતો ને જેમાં કમ્પેરેટિવ દેખાતું હતું એમાં ઈમેલ અને વોટ્સએપ નો એક ઓપ્શન દેખાતું હતું. તો ત્યાં તે શું જાહેરું એકચ્યુઅલમાં એ બધા ક્લાયન્ટનો? એટલે અમે 2 વર્ષ પહેલા સુધી યુઝ કર્યો હતો જીનિયસ. તો એમાં આ નવું ફીચર દેખાય તો અહીંયાથી શું લગભગ આ જો એમાં email/WhatsApp દેખાય છે. અહીંયાથી શું ક્લાયન્ટને ડાયરેક્ટ જાહેરું અહીંયાથી WhatsApp કે કંઈક આમ કમ્યુનિકેશન કે? ના, એ અમે સેટઅપ નથી કર્યું આને. એટલે ફ્રીમાં જાય એમાં કે પેડ પ્લાન કે અલગથી WhatsApp નો API કે કંઈક માંગેલો હોય? શું કહો છો? સોરી. એટલે અલગથી એના પૈસા નથી માંગતો ને WhatsApp થી મેસેજ મોકવાના કે?
આઈ થિંક લે છે એમના પૈસા એવું છે. ઓકે એના પૈસા આસ્ક કરેલા એને એપીઆઈ બિલ્ડ કરવા માટે તો જ થાય. એના પર મેસેજીસ અને સર્ટન કંઈક લિમિટ છે. ઓકે ઓકે એનામાં બેસ્ટ વસ્તુ છે એક વખત આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ ને જ્યારે ટેલી ડેટામાંથી કે કોઈ સોફ્ટવેરમાંથી બેલેન્સ શીટ ને ઇમ્પોર્ટ કર્યું હોય ને તો ઇઝીલી આપણે આઈટીઆર ફોર્મમાં પણ ઇઝીલી આપણે ફિલઅપ કરી શકીએ છીએ. બેલેન્સ શીટ હોય તો ડાયરેક્ટ ફાઇનલ ડેટા હોય અહીંયાથી જ થઈ જાય છે. આપણે જો બેલેન્સ શીટ ડાઉનલોડ કરી હોય આપણે સિલેક્ટ કરવાનું કે કયા આપણે હેડમાં લેવાનું છે. પ્લસ ટીડીએસ રિટર્ન માટે પણ બહુ ઇઝીથી આપણે યુઝ કરી શકીએ છીએ અને એસએફટી ટ્રાન્ઝેક્શન માટે પણ ફોર્મ 61A, B કે જે ફાઇલ કરવાના હોય તેમાં આનામાંથી ઇઝીલી આપણે ફાઇલ કરી શકીએ છીએ. એક આનામાં એક જ ઇસ્યુ એ છે કે સેક્શન 8 કંપનીનું જે આઈટીઆર હોય ને તે આપણે મેન્યુઅલી ફાઇલ કરવું પડે. એ જીનિયસમાંથી ફાઇલ નથી થતું. ને કસ્ટમર સપોર્ટમાં પણ બહુ ઇઝી છે. પ્રોમ્પ્ટ આન્સર મળે છે બધા. બરાબર છે. યુડીઆઈ માટે શું છે દિલીપભાઈ અંદર જે જેવી રીતના કોમ્પ્યુટેક્સ ની અંદર આઈ થિંક બતાવ્યું આપને તુષારભાઈએ એવું આની અંદર છે ફેસિલિટીઝ? ના એકચ્યુઅલી એવી રીતના રિપોર્ટ નથી નીકળતો આમાંથી કે યુડીઆઈ નો પણ તમે પર્ટિક્યુલરલી કોઈ બી યુડીન જનરેટ કરવો હોય તો તમે ઇઝીલી કેવું છે કે 3CD ફાઇલ કરો છો તો ત્યાંથી લાસ્ટમાં ઓપ્શન આવે છે આપને ડાયરેક્ટ આપણે ત્યાંથી લોગિન કરીને આપણે ડેટા ઓટો ફિલ થઈ જાય છે એમાં વેબસાઇટમાં. બરાબર છે. ઇન્ટિગ્રેટેડ છે 3CB કે કોઈ બી હોય ફોર્મ તો એનામાં લાસ્ટ પેજમાં આપણે ફાઇલ અપ કરી નાખીએ છીએ તો ડાયરેક્ટ જનરેટ યુડીન કરીએ તો વેબસાઇટ પર જઈ અને ઓટોમેટિક બધા ફિગર પણ ફિલઅપ થઈ જાય છે અને આપણે ખાલી ઓટીપી સબમિટ કરવાનું રહે છે એમાં. બરાબર છે. અરવિંદભાઈ, જો સંદીપભાઈ, ભરતભાઈ, તમારે ત્યાં પહેલા સોફ્ટવેર ની અંદર વિનમેન ની અંદર કેમ છે યુડીઆઈ માટે? યુડીઆઈ નું છે ને આનામાં કોમ્પ્યુટેક્સમાં જે આપેલું છે ને બહુ સારું ફીચર છે જે આપણને એ રીતનું આનામાં વિનમેનમાં નથી. વિનમેનમાં આપણે યુડીએન જે જનરેટ કરવાનું છે જે હમણાં આપણે આ જીનિયસમાં બતાડ્યું એવી રીતના આપણે કરી શકીએ છીએ પણ ઓલો જે આપણને ટોટલ ડેટાબેઝ જે મળે છે એ વિનમેનમાં ફેસિલિટી નથી. કેમ કે બરાબર છે. કમ્પ્યુટર ઓફિસમાં કેવું છે કે એનામાં બી આપણે જનરેટ યુડીન નું ક્લિક કરી એનામાં ઇન્કમ એટલે આપણું જે આ જે છે યુડીન ની વેબસાઇટ પર નહીં જાય ડાયરેક્ટલી તમને જેમ જ ઓટીપી તમારા કમ્પ્યુટર ઓફિસના સોફ્ટવેરના અંદર જ ઓટીપી નાખવાનો અને તુરંત જ Okay. તમને યુડીન બી તમને કમ્પ્યુટર ઓફિસના અંદર જ આવતી બેકએન્ડમાં ભલે ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર કરતો હશે પણ આપને નહીં દેખાય ડાયરેક્ટલી જનરેટ કરીને આવી જશે. બરાબર છે. અને ફિગર પણ ઓટોમેટિક ફેચ કરી લે છે ત્યાંથી આપણા જે બેલેન્સ શીટના કે જે પણ છે. હા ઈ બી પોતે જ બનાવી લે કે જેમ ટર્નો ઈ બી આ જીનિયસ બી પોતે જ ફેચ કરી લેશે જેમ જ આ Okay. 3CD આપણી ભરીને એ આપણું ફાઇનાન્શિયલ ફિગર નાખે ને તો એ ઓટોમેટિક યુડીન ના ફિગર તો ઓટોમેટિક જ લઈ લેશે ઈ. બસ આનામાં ઇન્ક્રીમેન્ટલ જેમ કે ભાઈએ કીધું તો આનમાં એક થોડુંક ક્લાયન્ટ કમ્યુનિકેશન આનમાં થોડુંક ઓટોમેટેડ છે કમ્પ્યુટર ઓફિસમાં બી છે બટ એમાં ખાલી ઈમેલ ઓપ્શન અવેલેબલ છે આનમાં /WhatsApp બી લખેલું છે અને આનામાં દિલીપભાઈ અગર તમે ઓલું કર્યું હોય અગર ઇમ્પોર્ટ ફ્રોમ ટેલી મેં ક્યારે નથી યુઝ કર્યું કેમ કે ના એ બહુ ઈઝી છે. આપણે આખો રિપોર્ટ આપણે જે છે ને આખો આપણે બનાવી શકીએ છીએ. સપોઝ તમને સમજાવું તો કેમ કે કમ્પ્યુટર ઓફિસ નું પ્રોબ્લેમ છે ઇમ્પોર્ટ ફ્રોમ ટેલીમાં એટલું સારું મેપિંગ કરીને નથી આપતું એ. ના એના અંદર અમે મોટા મોટા રિપોર્ટ આઈ થિંક બેલેન્સ શીટ્સ બિગર બેલેન્સ શીટ્સ બી ઇમ્પોર્ટ થાય છે ટેલીમાંથી. બેલેન્સ શીટ પણ અહીંયા ટેલી ની અંદર ઇમ્પોર્ટ થાય છે બતાવો દિલીપભાઈ. આ થયેલી જ બેલેન્સ શીટ બતાવું છું. અમને ખાલી
એક આ સોફ્ટવેરમાં એક જ ઇસ્યુ હમણાં છેલ્લા 2 વર્ષથી આવે છે કે થોડું સ્લો છે. અમે યુઝર જે એડ કર્યા છે 22 જેટલા, તો એમાં થોડું સ્લો ચાલે છે. મને જસ્ટ વિનમેનમાં ને કમ્પ્યુટેક્સમાં એ સમજવું હતું કે એનામાં કઈ રીતનું છે. હા, એ સર્વરની કનેક્ટિવિટી બધા સોફ્ટવેરની કેવી છે એ આપણે ચર્ચા કરશું. હજુ એક સોફ્ટવેર આપણું લેવાનું બાકી છે ઈઝી ઓફિસમાં, ત્યારે બિલકુલ એ પણ આપણે મુદ્દો લઈ લઈશું. આપણે જે ટેલી ડેટા જે ઇમ્પોર્ટ કરીએ છીએ ને, તો એ છેલ્લે રિપોર્ટ પણ આપણે આવી રીતના પ્રિપેર થઈ જાય છે આમાં. ટેલી ડેટા સિંગલ ક્લિકમાં ઇમ્પોર્ટ થાય છે કે પછી ગ્રુપ વાઇઝ ઇમ્પોર્ટ કરવું પડે છે? હા, 1 મિનિટ. હા, ઇમ્પોર્ટ કરીએ ને એટલે આપણને આ રીતના દેખાય છે. પછી આપણે અહીંયા સિલેક્ટ કરવાનું હોય કયા ગ્રુપમાં કયું લેજર લેવાનું છે. ઓકે. ને આપણે જનરલ જે અત્યારે 3 સોફ્ટવેર જોયા એમાં એક મેજર પોઈન્ટ કે નોન કોર્પોરેટ એન્ટિટી વાળી બેલેન્સ શીટ્સ પોસિબલ કોઈમાં છે કે નથી? એકચ્યુઅલી આનામાં ફીચર ટ્રાય કર્યો હતો. આમાં ફીચર્સ છે પણ અમે ટ્રાય નથી કર્યું હજુ. ઓકે ઓકે. કોમ્પી ઓફિસમાં ઓપ્શન છે એનામાં ઈ ફોર્મેટમાં બેલેન્સ શીટ મળી જાય તમને નોન કોર્પોરેટ એન્ટિટીમાં. ને એ નોટ્સ ટુ અકાઉન્ટ્સ માટે પોસિબલ આન્સર્સ બી આપે કે 2-3 એના ફોર્મેટ્સ ઓરમાં જે તમને ફાઇનલ રાખવો એ રાખીને બીજા તમે કાઢી શકો. ઓકે. કોમ્પ્યુબેલ મેં યુઝ નથી કર્યું, બટ એમાં પેલું એક ડિજિટલ સિગ્નેચર વાળો બી ઓપ્શન છે કે જે દરેક પેજમાં થઈ જાય છે. આઈ થિંક શાયદ એ છે. ઓડિટ રિપોર્ટની વાત કરું છું. ડિજિટલ સાઇન વાળું તો નથી યુઝ કરેલું એટલે ડાયરેક્ટલી. એટલે મેં યુઝ નથી કર્યું, બટ મારા અહીંયા કલીગ છે ને, તો એ કરે છે. ભલે ઠીક છે, એ અલગ ઓપ્શન બી આપણી પાસે અવેલેબલ છે, બટ કોમ્પ્યુબેલમાં આ એક ઓપ્શન છે કે ભાઈ તમે ડિજિટલી સિંગલ ક્લિક કરો એટલે દરેક પેજમાં ડિજિટલ સાઇન થઈ જાય છે. મને ટ્રાય ઇન્ડિયામાં કેવું છે કે બીજા પણ આઈટીઆર સિવાયના બધા ફોર્મ છે એ પણ અહીંયાથી જ ફાઇલ થઈ શકે છે. પ્લસ જે આપણે સ્ટેટસ જે આઈટીઆર ફાઇલ કર્યા પછીના જે સ્ટેટસ છે, બલ્ક સ્ટેટસ પણ આપણે જે કમ્પ્યુટેક્સમાં જે ફેસિલિટી છે એ અહીંયા પણ આપણે અવેલેબલ છે. બલ્ક આઈટીઆર સ્ટેટસ હોય તો એક વખત આપણે ઓટીપી નાખીને આપણે કેપ્ચા નાખીને આપણે પ્રોસેસ કરવા પડે એવું છે. અચ્છા દિલીપભાઈ, આનમાં ખાલી ઓલામાં જે આ છે આનમાં DTAA વાળા આવે છે કેપિટલ ગેઇન્સ ના અંદર? DTAA કેમ કે ઈ યસ. આનો કમ્પ્યુ ઓફિસમાં ડ્રોબેક છે, એમાં DTAA ના કેપિટલ ગેઇન્સમાં છે જ નહીં. તો જેટલા બી અમારા DTAA વાળા છે એક્ઝમ્પશન વાળા, એના માટે યુટિલિટી ઇન્કમ ટેક્સ ની યુટિલિટી યુઝ કરવી પડે છે. ના, આમાં આવે છે ને. એટલે કોઈ બી ક્લાયન્ટનું અગર કોઈ બી ક્લાયન્ટનું ખાલી કોઈ બી સિમ્પલ કેપિટલ ગેઇન્સ વાળું એનેક્ઝર ખોલ્યું ને, એમાં સિલેક્ટ કરવાનું આવે છે, એમાં ઓપ્શન DTAA વાળું. ના, છે કમ્પ્યુ આનામાં ઓફિસમાં DTAA નું પણ ઓપ્શન આવે છે. એ આપણે ડેટા નાખીને એને ફાઇલ કરી શકીએ છીએ. કમ્પ્યુ ઓફિસમાં છે, બટ એ શું બેવકૂફ બનાવે છે કે એનામાં ઈ આનમાં દેખાઈ જશે, આપણે એમાં નાખશું, પણ જઈ આપણે એને પ્રિવ્યુમાં જશું ને ત્યાં ક્યાંક ભલતા જ ક્યાંક એનેક્ઝરમાં ઘૂસી જાય છે DTAA નો. તમે બરાબર. કોઈ પણ ઇન્ડાયરેક્ટ ક્લાયન્ટ માટે યુઝ કરવાનું જ બંધ કરી નાખ્યું છે કમ્પ્યુ ઓફિસ. ઓકે. ઇટ ઇઝ નોટ રિલાયબલ ફોર DTAA ક્લાયન્ટ્સ. ના, મેં કમ્પ્યુ હજુ ઓફિસ. સુધી ટ્રાય નથી કર્યું DTAA નો, પણ અહીંયા ઓપ્શન છે એટલે આઈ થિંક એ થતું તો હશે જ. હા, ઓપ્શન એનામાં બી છે, પણ હવે આનામાં એકવાર અગર આપણે પછી હું જોઈ લેશું કે પ્રિવ્યુમાં જઈ કરીને પ્રોપર એના એનેક્સરમાં જાય છે કે નહીં કેપિટલ ગેઇન્સના, જે એમાં નીચે આવે છે એક શોર્ટ ટર્મ ને લોંગ ટર્મ નું જે આવે છે ઇક્વિટીમાં, એ બરાબર. પ્રોપર. हाँ, કારણ कि कंप्यू ऑफिस ने बात भी करी तो इन्हें कीधु कि ज्यादा लोग यूज करते नहीं, उस वजह से हम लोग उसको कस्टमाइज कर ही नहीं रहे हैं. બરાબર. યસ દિલીપભાઈ, થેન્ક યુ. હવે આપણે આગળના સોફ્ટવેર આ જીનિયસ તરફ કોઈક યુઝ કરતા હોય અને કંઈક એના વિષયમાં કંઈક હજુ દિલીપભાઈ જે એડ કર્યું હોય એના પર હજુ કંઈક વિશેષ એડ કરવું હોય તો ટીમ જીનિયસ એડ કરી શકે છે. શુભમભાઈ is playing from all the sides. Anybody? Sorry? આમાં બીજી બધી ફેસિલિટી જે છે જે AISTS ની બધી જ છે આનામાં, જે એક્સેલમાં એક્સપોર્ટ થઈ જાય છે, પ્લસ કમ્પેરિઝન પણ આપે છે કે રિટર્નની અંદર આપણે ઇન્કમ શો કરી છે તો એનું કમ્પેરિઝન પણ આપે છે 26A સાથે ને AISTS સાથે.
સમરી પણ આપે છે. એઝ પર કમ્પ્યુટેશન આપણે શું ડેટા નાખ્યો છે, 26 AS માં શું છે ને એનું ડિફરન્સ શું છે એ પણ આપી દે છે. પ્લસ અહીંયા એવું છે કે કેપિટલ ગેઇનના જે બી ટ્રાન્ઝેક્શન હશે ને એ આપણે સિંગલ ક્લિકમાં આપણે એના ફોર્મમાં આપણે ઇમ્પોર્ટ કરી શકીએ છીએ. બ્રોકરનો ડેટા પણ આપણે ઇમ્પોર્ટ કરી શકીએ છીએ કેપિટલ ગેઇનમાં. કેમ કે જીરોધામાંથી ને એનામાંથી કેપિટલ ગેઇનના જે સ્ટેટમેન્ટ આવે ડાયરેક્ટ એક્સેલ આપણે ઇમ્પોર્ટ કરી દઈએ છીએ તો એ ઇઝીલી ડેટા ઇમ્પોર્ટ થઈ જાય છે. યસ દિલીપભાઈ. હવે મહેન્દ્રભાઈ આઈ થિંક હવે મહેન્દ્રભાઈ જીનિયસમાં બીજું કઈ એડ ના કરવું હોય તો મહેન્દ્રભાઈ ને આપણે લઈએ. મહેન્દ્રભાઈ આપની સમક્ષ મૂકશે ઈઝી ઓફિસ. એક મિનિટ, સોરી, જીનિયસનો એક મેટર છે, સારું ફીચર છે કે તમે જો હા. 9 વર્ષ ઓપન કરો છો ને વન બાય હેડ, એના હેડ 1 by 1 બિઝનેસ ઇન્કમ, સેલેરી વગેરે, એમાં પ્રીવિયસ યર ઓટોમેટિક પોપઅપ થઈ જાય. હા, સાહેબે કીધું ને, તમે આ વર્ષે કોઈ બી ડેટા નાખશો તો એમાં એક ઓપ્શન આવે છે કે પ્રીવિયસ યર થી ઇમ્પોર્ટ કરવું છે કે નહીં એવું પૂછે છે પહેલા. ઓકે. અને એ પછી એડિટ કરી શકાય. પછી એડિટ પણ કરી શકે. અધર સોર્સિસ ની અંદર છે તો આમાં પૂછે છે કે કેરી ફોરવર્ડ કરવાના છે ફિગર, તો એ આપણે કરી શકીએ છીએ. તો આ પ્રીવિયસ યર ના ફિગર આવ્યા છે અહીંયા. આઈ થિંક દિલીપભાઈ આપની વાત પરથી બિગેસ્ટ ડ્રોબેક ઓફ જીનિયસ ઇઝ કે ભાઈ એ બહુ સ્લો છે. હા, છેલ્લા 2 વર્ષથી અમે થોડુંક એ ઇશ્યુઝ આવે છે કે થોડું સ્લો ચાલે છે. એટલે શેમાં સ્લો છે? અપલોડ કરવા માટે ડેટા પ્રોસેસ કમ્પ્યુટેશન જનરેટ કરતા હોઈએ કે ડેટા ફિલઅપ કરતા હોઈએ એમાં. સાહેબ તમે પણ યુઝ કરો છો એ? અરવિંદ સાહેબ, આપનો શું વ્યૂ છે સાહેબ એનામાં જીનિયસમાં? હું જીનિયસ યુઝ નથી કરતો, મારો ભાઈ યુઝ કરે છે. પણ સારું છે, અમે જીનિયસ લગભગ 10 વર્ષ યુઝ કરીએ છીએ. એટલે પ્રોસેસિંગ નું તમે કહો છો એવો કોઈ ઇસ્યુ નથી આવતો. જેસન ફાઇલ ને અપલોડ, ડેટા અપલોડ કરવામાં, રિટર્ન અપલોડ કરવામાં એવું કઈ મેજર પ્રોબ્લેમ નથી. ના, મેજર પ્રોબ્લેમ નથી, જસ્ટ ખાલી સ્લો હે. કમ્પ્યુટેશન આપણે જનરેટ કરશું તો એનામાં થોડું સ્લો થાય છે, એ જ ઇસ્યુ છે. અધરવાઇઝ સોફ્ટવેર એકદમ સારું છે. ના, સ્લોમાં એટલે મેં એવું બીજું ઘણા સમયથી વાપર્યું છે. પહેલા અમે બી હું કિટરેટ કહીને આવતું હતું, ઇન્દોરની કંપની છે કિટરેટ, KIT, એ અમે યુઝ કરતા હતા. એના કરતાં અમને આ ઘણું સારું લાગ્યું. બાકી મેં વિનમેનને જોયા નથી. અને અમને આ બીજું બેટર લાગે છે. ટેલીમાંથી ઇમ્પોર્ટ કરવાનું કહો છો ને, એક મિનિટ, મારી મેઇન મુદ્દો છે. ટેલીમાંથી ડેટા ઇમ્પોર્ટ કરવામાં મારો અનુભવ અત્યાર સુધી એવો રહ્યો છે કે ટેલીમાં આમાં પાર્ટી ટુ પાર્ટી એને એકાઉન્ટિંગ હેડ અને ગ્રુપિંગમાં કોઈ મિસ્ટેક બધી કરેલી હોય ને તો અહીંયા પછી એડિટ કરવામાં બહુ વાર લાગે છે. એટલે અમે લોકો ઇઓનું ઓડિટ સોફ્ટવેર યુઝ કરીએ છીએ. એટલે અમારે પહેલું કામકાજ એવો છે કે ઇઓનમાં બધું રિપોર્ટિંગ થઈ જાય, 3CD થઈ જાય, બેલેન્સ શીટ બની જાય, પછી આમાં નાખી દઈએ. દિલીપ ખ્યાલ આવ્યો તો હું શું કહું છું? હા, ખ્યાલ આવી ગયો તો. આમાં જ્યારે આ સોફ્ટવેરમાં ડાયરેક્ટ જે ટેલીનો ડેટા ઇમ્પોર્ટ કરે છે એના ગ્રુપિંગ, પ્રેઝન્ટેશન કરવા પડે આનામાં. ક્રેડિટર્સના ડેબિટ બેલેન્સ, ડેટર્સના ક્રેડિટ બેલેન્સ, આ બધા ઇસ્યુ બહુ રહે છે. કાં તો એ કરતા પહેલા આપણે તમારે પેલું ટેલીનું બેલેન્સ શીટમાં બધા રિલેવન્ટ ગ્રુપ છે એ આપણા ઓડિટ ફોર્મેટમાં ચેન્જ કરવા પડે. યસ. એટલે એમાં શું થાય, આપણે ક્લાયન્ટને આપણે ગમે એટલું સમજાય તો એ આગળના વર્ષે આપણે એડિટ કરીને ડેટા આપેલો હતો, નવા વર્ષે તો જુદો જ આવશે. એટલે અમે અહીંયા ડાયરેક્ટ ઇમ્પોર્ટ કરવાનું પ્રિફર નથી કરતા. એટલે ઓડિટનો સોફ્ટવેર છે મારું, એમાં કરીને ત્યાં નાનું મોટું એડિટિંગ કરી લઈએ, પછી આમાં શિફ્ટ કરીએ. એટલે એ જે સોફ્ટવેર છે એમાં 3CD અને બેલેન્સ શીટ બંને આવી જાય છે. અમે પર્ટિક્યુલરલી પાર્ટનરશિપ ફર્મ ને પ્રોપ્રાઇટર માટે જ યુઝ કરીએ. બાકી કંપની માટે તો અમે એક્સેલ ની યુટિલિટી યુઝ કરીએ. બરાબર. કંપનીમાં તો અમે ડેટા યુઝ કરો, કંપનીમાં કંપનીના ડેટા અને હેડ એટલા બધા હોય છે, આમાં ડાયરેક્ટ નાખવાના અઘરા થઈ જાય છે.
મારે બેંકના ક્લાયન્ટ છે તો બેંકનું બેલેન્સ શીટ આમાં નાખવું હતું તો બેંક વાળા આ રડું પડી જાય કે આમાં ક્યાં લઈ આવ્યા તમે બધું. એટલે બેંકનું બેલેન્સ શીટ તો મેન્યુઅલ જ નાખવું પડે એમ. કોન્ટ્રા આઇટમ છે ફલાણું ઢીકણું એ આઇટમ આમાં તો આના આઈટીના સોફ્ટવેરમાં જગ્યાઓ નથી, આખું માથું આપણું ચકરાઈ જાય. બેંકનું બેલેન્સ શીટ નાખવું બહુ અઘરું છે એમ તો. ઓવરઓલ વી આર સેટિસ્ફાઈડ વિથ ધ જીનિયસ, બરાબર છે. હજી બીજી વાત એમ કે હર્ષદ આમાં છે, હર્ષદ પટેલ મોહન રમેશન કંપની બેંગ્લોર, એ લોકોનું પોતાનું સરળનું આખું સરળ ઇન્કમટેક્સ સરળ ટીડીએસનું સોફ્ટવેર છે. જો આપણે એકાદ વખત આખું સેશન રાખીએ તો કંપની જ આપણને ડેમો આપશે ડાયરેક્ટલી. હર્ષદ છે, હર્ષદ આર યુ હિયર? આઈ થિંક હર્ષદભાઈ મેસેજ મૂકીને નીકળી ગયા છે સાહેબ. એમનું ચેટ બોક્સ ની અંદર મેસેજ છે, પ્લીઝ ચેક ધીસ આઉટ એટ લીઝર, આઈ એમ મૂવિંગ આઉટ ઓફ ઓફિસ, હેન્સ કેનોટ પાર્ટિસિપેટ ફર્ધર. This is a web-based application Railon, which is like with their desktop version of the text softwares. હર્ષદના મોટા ભાઈની પોતાની કંપની છે, સરળ ટીડીએસ, સરળ એકાઉન્ટિંગ અને સરળ ઇન્કમટેક્સ, બરાબર. અને આખું એ નેશનલ લેવલે ઓપરેટ થાય છે. બધું એનું સોફ્ટવેર બધું સારું છે. મેં લગભગ 2009 થી 2014 સુધી 5 વર્ષ એનું વાપર્યું હતું, બરાબર. પછી મને એના કરતાં જીનિયસ સારું લાગ્યું એટલે મેં બંધ કરી દીધું. એટલે કંપનીનું એ સરળનું ડેમો લેવો હોય તો એ કંપની ઓનલાઈન ડેમોનું આપણે અરેન્જમેન્ટ કરી શકશું. બરાબર છે. નેક્સ્ટ વેબિનાર. યસ સાહેબ. મહેન્દ્રભાઈ નાયાણી આપણે ઇઝી ઓફિસ ના બારામાં આપને સૌને પરિચિત કરશે. મહેન્દ્રભાઈ, ઓલ અપ ટુ યુ. જય લક્ષ્મીનારાયણ બધાને. જય લક્ષ્મીનારાયણ. ઇઝી ઓફિસ એકચ્યુઅલી અમદાવાદ બેઝ કંપની છે. તો પ્રેક્ટિકલી હું બિફોર સીએ મીન્સ કે જે સીએ સ્ટાર્ટ નતો કર્યો ત્યારથી યુઝ કરું છું એવું કહી શકું છું હું. ઓકે. હા, ગાંધીનગરની કંપની. હા, ગાંધીનગર અને અત્યારે અમદાવાદ બેઝ છે. બેઝિકલી આ રીતે છે, ઇઝી ટેક્સ, ઇઝી ટીડીએસ, ઇઝી ઓડિટ. હું અત્યારે ત્રણેય ફંક્શનાલિટી યુઝ કરું છું. હવે સ્ટાર્ટિંગ ઇઝી ટેક્સની વાત કરું, એ અસેસમેન્ટ યર તમે ઇઝીલી ચેન્જ કરી શકો છો. આપણે અસેસમેન્ટ 25માં ગયા. હવે ફર્સ્ટ હું તમને રિપોર્ટિંગ પાર્ટ આપી દઉં કે જનરલ રિટર્ન સ્ટેટસ. તો તમે અહીંથી મલ્ટિપલ રિટર્ન સ્ટેટસ કરી શકો છો. સપોઝ કે મેં અત્યારે આ 4 સિલેક્ટ કરી દીધા ને અહીં ડેટા કલેક્ટ રિટર્ન સ્ટેટસ કરી દઉં એટલે તરત સ્ટાર્ટ કરી દેશે, એટલે તરત ડેટા આવશે. એટલે તમે ઓલ સિલેક્શન કરી અને બધાનું કરી શકો છો. કદાચ આમાં સ્પીડ તમને મળે છે કમ્પેર ટુ જે બીજે હતું કે ભાઈ સ્પીડનો થોડોક ઇસ્યુ છે. અત્યારે આ 4 સિલેક્શન કર્યા તો આ જે ટોટલી ડેટા તમને અત્યારે વિધિન 2-3 મિનિટ્સમાં 4 મળી ગયા. 2-3 મિનિટ તો ઘણી કહેવાય. તો આ તરત જ ડેટા આવી ગયો. એટલે એ રીતે તમે અહીં ડેસ્ક ઉપર જ ટોટલી ડિટેલ મળી જાય છે. એટલે એક આ પોઈન્ટ થયો ને એમાં ટોટલ રિટર્ન હિસ્ટ્રી, કયા રિટર્ન સ્ટેટસ તે બધા જ ઓપ્શન મલ્ટિપલ આમાં છે. એટલે રિપોર્ટિંગ પોઈન્ટ્સ તો કદાચ કોઈ વાંધો નથી, ડિફિકલ્ટ નથી આનામાં. લેઆઉટ યુઝર ઇન્ટરફેસ એકદમ સરસ છે. આ યુઝર ઇન્ટરફેસ છે એમનો. અહીંથી તમે સોર્સ ઓફ ઇન્કમ પ્રમાણે કોઈ સેલેરી છે તો સેલેરીની એન્ટ્રી સીધી તમે કરી શકો છો. સેમ અને સેમ એવી જ રીતે હાઉસ પ્રોપર્ટી, બિઝનેસ, કેપિટલ ગેઇન, એટલે તરત તમને અહીં જ એક ઓપ્શન આપી દેશે. આ જનરલ બિઝનેસની ઇન્ફોર્મેશન જે આપણે પેલી વાત કરી કે ભાઈ ઓડિટ છે કે નહીં એ રીતનું. એટલે લેઆઉટ ને ઇન્ટરફેસ એકદમ સરસ છે અને સ્પીડ બી તમને સારી મળે છે. કમ્પેરેટિવ જે વાત કરી કે અસેસમેન્ટ યર વાઇઝ, તો અહીં તમને કરંટ પ્લસ પછીના 3 વર્ષ ટોટલ 4 વર્ષનું આવે છે ને અહીં તમે પ્લસ માઇનસ કરી શકો છો. બીજું જે આપણે વાત થઈ એ બધું જ ઓકે છે. ખાલી એક ડ્રોબેક આનો હું કહીશ ને તો મેન કેવું છે, સપોઝ કે ઓડિટનો સોફ્ટવેર અને ઇન્કમ ટેક્સનો સોફ્ટવેર ઇન્ટરલિંક નથી.
સે એક્ઝામ્પલ મેં ઓડિટના સોફ્ટવેરમાં બેલેન્સ શીટ નાખી છે, તો એ વસ્તુ આપણે ઇન્કમ ટેક્સમાં એ બેલેન્સ શીટ આવતી નથી, મારે મેન્યુઅલી અલગથી જ નાખવી પડે. રિપોર્ટિંગ પોર્શન આવી જાય, સપોઝ કે કોઈ મેં ડિસઅલાઉન્સીસ કર્યું છે તો એ બધું જ પોસિબલ છે, બટ બેલેન્સ શીટ બંને ટાઈમ અલગ અલગ નાખવી પડે છે, તો એ થોડું આપણા માટે એક ડિફિકલ્ટ ટાસ્ક થઈ શકે છે આના માટે. બાકી જનરલ યુઝર ઇન્ટરફેસ, સ્પીડની વાત કરું યા ફિર આપણે કોઈ બી અપડેટની વાત કરું તો એનામાં કોઈ જ તકલીફ નથી પડતી, એ એકદમ ઇઝી છે. ટીડીએસ બી હું આજ વાપરું છું તો એ બી એકદમ પ્રોપર છે. સપોઝ કે અત્યારે સ્પીડની વાત કરવી હોય તો એક એકાઉન્ટ હું લોગિન કરું છું, ચલો તો તમને એક આઈડિયા આવી શકે. આ લોગિનમાં ગયા, હા કદાચ હવે પેલી ઓકે ચેન્જ થયું છે એટલે કદાચ ઉપર જોઈ લઈએ. છે ડેસ્કટોપ બેઝ વર્ઝન. આ લોગિન થઈ ગયું. લોગિન એકદમ આમાં ફાસ્ટ છે, એટલે એના પોર્ટલ ટુ કનેક્ટિવિટી એકદમ સરસ મળે છે આ સોફ્ટવેરથી. ને બાકી જે 26AS ડાઉનલોડ કે એ તો બધું છે જ પ્રોપર, અહીંથી ડાયરેક્ટ 26AS તમને યા ફિર AIS TIS ડેટા એ બધા જ પોસિબલ છે. એ બધામાં કોમન હોય છે, એમાં બહુ હા, એટલે એ જનરલ ફંક્શનાલિટી બધી છે, પણ યુઝર ઇન્ટરફેસ સરસ છે. પછી તમે જે આપણે વાત થઈ કે ભાઈ સપોર્ટ સર્વિસ, તો એ બી પ્રોપર છે. હા, હવે ખાલી કોસ્ટ વાઇઝ આપણે કમ્પેરિઝન કરવું હોય તો કરી શકાય. હા બરાબર. યુડીઆઈ વિષય પર મહેન્દ્રભાઈ? હા, યુડીઆઈ હું તમને ચાલુ રાખો, શાયદ આમાં ડાયરેક્ટ ઓપ્શન નથી, આપી જ શકો એક જ વખત. એટલે કોપી ઓફિસમાં કેમ છે કે નોટ રિલેટેડ ટુ ઓડિટ, કે 3CB 3CD નું તો યુડીન નીકળી જાય છે, બટ બીજા જે આપણા યુડીન સર્ટિફિકેટમાંથી બી જે દહીં આપે એનું બી ત્યાં બેસિક ઇન્ફોર્મેશન નાખીને ડેટા સ્ટોર થઈ શકે એમ. તો ઓડિટના તો મળી જ જાય, બટ જે XYZ યુડીન આપે સર્ટિફિકેટ આવું દહીં કે સ્ટોક ઓડિટ આવું દહીં કે કોન્કરન્ટ ઓડિટમાં દીધા, તો એ બધાનું બી એક સિંગલ લિસ્ટમાં મળી જાય. કે એટલે એ કદાચ આમાં એ ડાયરેક્ટ ઓપ્શન નથી, આઈ થિંક. બરાબર. એ આમાં એક છે. ડિજિટલ સિગ્નેચર ઓકે, મેનેજમેન્ટ ડિજિટલ માટે સિગ્નેચર આમાં નથી. ગયા વર્ષ સુધી આ વખતે મેં એમને વાત તો કરી હતી, એટલે હવે હું એના માટે શું, એકચ્યુઅલી એના માટે મારું પ્લાન હતું કે હું કોમ્પ્યુબેરમાં શિફ્ટ થઈ જાઉં, તો પછી મને નોર્મલ જે આપણી ડીએસસી આવે છે એમનું જે ટૂલ મળી ગયું છે, તો એના બેઝ ઉપર હું ઈચ એન્ડ એવરી પેજ ઉપર સિંગલ ક્લિકમાં સાઇન થઈ જાય છે, તો કોમ્પ્યુબેલમાં સ્વિચ નથી થયો. બસ આમાં એ ઓપ્શન નથી. ડિજિટલ સિગ્નેચરનો ઓપ્શન છે, બટ એ કેવું છે મેન્યુઅલી તમારે કરવું પડે ઈચ એન્ડ એવરી પેજ, તો એ થોડું ડિફિકલ્ટ ટાસ્ક છે. પણ એ કદાચ મોટો લુક નથી, કદાચ નોર્મલ આપણે જે ડીએસસી ના બી ટૂલ હોય છે ને એનામાં ડિજિટલ સિગ્નેચર નો ઓપ્શન આપે છે, ઈચ એન્ડ એવરી પેજ ઉપર થઈ જાય છે. મેં લાસ્ટ યર દરેક રિપોર્ટ ડિજિટલી જ સાઇન કર્યા છે, તો એ પોસિબલ. મારું એક પ્રિન્ટિંગ અને આપણું જે પેલું મેન્યુઅલ સાઇન વાળું જે ટાઈમ છે ને બહુ બધું બચી ગયું છે. અને ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ કેવી છે ખબર, જ્યારે જોઈએ ત્યારે ફોન જ કરે, આ જોઈએ છે, ફિઝિકલ આપેલો હોય તો બી જોઈએ છે. એટલે પોસિબલ હોય તો ડિજિટલી સાઇન આપી દઈએ છીએ, મેલ કરી દઈએ, વોટ્સએપ કરી દઈએ. ઘણી વખત ક્યારેક બેંક વાળા એવું સ્પેસિફિક માગે કે ભાઈ મને આમાં સાઇન કરીને આપો, ત્યારે જ આપણે પ્રિન્ટ કરી અને સિલેક્ટેડ જ્યાં આપણો મેઇન પોર્શન આવતો ત્યાં સાઇન કરીને આપી દઈએ, તો આપણું કામ એ બાબતમાં ઘણું ઓછું થઈ જાય છે. કદાચ આપણે હવે ડિજિટલી સાઇન કરીએ છીએ કે નહીં મને બહુ આઈડિયા નથી બીજા લોકોનું, પણ મેં લાસ્ટ યર થી ઇમ્પ્લિમેન્ટ કરી દીધું છે કે 100% આ ઓડિટ રિપોર્ટ તો ડિજિટલી જ સાઇન કરું છું. ક્લાયન્ટની સિગ્નેચર ક્યાં આવે? શું કહો છો સર? ક્લાયન્ટની સિગ્નેચર ક્યાં આવે? ક્લાયન્ટની સિગ્નેચર ઓડિટ રિપોર્ટ પાર્ટમાં નથી આવતી સર ક્યાંય. ઓડિટ રિપોર્ટ પાર્ટમાં નથી કરતો, બેલેન્સ શીટ પાર્ટ.
હા, બેલેન્સ શીટમાં એ જ કહું છું કે બેલેન્સ શીટ પોર્શન અને ઓડિટ રિપોર્ટ બે પોર્શન અલગ છે. તો જ્યાં પોસિબલ છે બેલેન્સ શીટ કે બંનેની ડિજિટલ સિગ્નેચર એ ડિજિટલી આપી છે. જ્યાં જેમ કે પ્રોપ્રાઇટરશિપ ફાર્મમાં રિક્વાયરમેન્ટ છે ઓડિટ એમની ડીએસસી નથી આપણી પાસે, તો ત્યાં પછી એ બેલેન્સ શીટ પોર્શન હું મેન્યુઅલ રાખું છું. એટલે બેલેન્સ શીટ નું પ્રિન્ટ જ લાવવું મોટું હશે, રિપોર્ટ તો ઠીક છે. રિપોર્ટમાં બી કેવું થાય એ છે એટલે મેન આપણો પેલો પ્રિન્ટિંગ નો ને એ બધો ટાઈમ બચી જાય છે એકદમ. ને બેલેન્સ શીટમાં બી કેવું થાય, હવે અત્યારે પ્રોપ્રાઇટરશિપ ના બી ઓડિટ ઓછા થતા જાય છે. તો મેજોરિટી એવા થઈ જાય કે યા ફિર પેલી ડીએસસી કરાવી દી, એનાથી બે ફાયદા છે. યુડીન તમારો ઇન્સ્ટન્ટ આપણે જનરેટ કરી શકીએ છીએ. પહેલા કેવું હતું, બેલેન્સ શીટ પછી સાઇન કરું છું તો યુડીન બી પછી થતું. ને અત્યારે હવે આપણે એવું ટ્રાય કરીએ કે ભાઈ ડિજિટલી જ સાઇન કર્યું છે તો બધું જ કમ્પ્લીટ થયું તો 10 મિનિટમાં બધું જ કમ્પ્લીટ કરી દેવાનું. તો આપણા માટે બી એક ફરી ગ્રોથ જવું એના કરતા બેટર ઓપ્શન છે. ઇન ટાઈમ એક કામ કમ્પ્લીટ કર્યું એટલે ટોટલી કમ્પ્લીટ થઈ જાય. એટલે ચેક પોઈન્ટ આખો ત્યાં ક્લોઝ જ થઈ ગયો, ભાઈ આ ફિનિશ થઈ ગયું. એટલે કદાચ પોસિબલ હોય તો એક પોઈન્ટ આપણી પ્રોફેશનલ પ્રેક્ટિસમાં ઇમ્પ્લિમેન્ટ કરવા જેવો ખરો. ડિજિટલ સિગ્નેચર તમે એટેચ કરો, આપ સાંભળો મહેન્દ્ર, એટેચ કરીને પ્રિન્ટ આઉટ આપો. પાર્ટીનું બેલેન્સ શીટમાં સહી કરવા માટે તમારે સહી કર્યા પછી આપવું પડે ને, એવું થાય? નહીં, હું એમ કહું છું હવે ડીએસસી કેવું છે, મેજોરિટી આ જે નાના ક્લાયન્ટો છે બધાને આપણી પાસે જ હોય છે. ના ના, મારું કેવું એવું છે કે આપણે યુડીન જનરેટ થઈ જાય, ડિજિટલ સિગ્નેચર એટેચ કરી દઈએ, પછી એને પ્રિન્ટ લો ને ક્લાયન્ટને સહી કરવા માટે પછી આપો. ડિજિટલી સાઇન કરતો હોઉં તો જોડે જ થઈ જવાનું છે સર. હા, મેન્યુઅલી એમને ક્લાયન્ટને ડિજિટલ ને આપણી ડિજિટલ બંને એમ કહો છે? યસ સર, જ્યાં અવેલેબિલિટી હે ત્યાં. હા, સમજી ગયો. પણ એટલે અમારી એવી પ્રેક્ટિસ છે કે ક્લાયન્ટની અમે પહેલી સહી કરીને ક્લાયન્ટને ક્યારેય નથી આપતા. એ સાહેબ બધા આઈ થિંક મોસ્ટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ની અંદર એવી જ સર્વિસ, અમારા ત્યાં બી એમ જ છે કે પહેલા ક્લાયન્ટ ની સહી થાય પછી આપણી સહી થાય. પણ સાહેબ કે ડિજિટલ સિગ્નેચર ની અંદર પહેલા ક્લાયન્ટ ની સહી પોતે જ રાખતા હોઈએ એટલે એ થાય, અને પછી આપણે જાતે ડિજિટલી સાઇન કરીએ. ફરક ખાલી એટલો જ છે, બરાબર? હા, બંને ડિજિટલ કરીએ તો વસ્તુ જુદી છે. હા, હું બંને ડિજિટલની જ વાત કરું છું સર. નહીં તો પેલું કેવું થાય કે પેલા મેન્યુઅલી જેની ડીએસસી આપણી પાસે છે નહીં, યા ફિર એ લોકોનો બી જ નથી, તો એ બંને પોસિબલ જ નથી. યા ફિર એક્ઝામ્પલ, ભાઈ કન્સલ્ટન્ટ બેઝ છે, આઈટીઆર કન્સલ્ટન્ટ ફાઇલ કરે છે, તો આપણે ડીએસસી ની રિક્વાયરમેન્ટ નથી, તો આપણે રિપોર્ટ્સ જ એમને સોફ્ટ કોપી આપી દઈએ. એમાં ડિજિટલ બેલેન્સ શીટ એ લોકોને ડિજિટલ સાઇન કરીને આપણે આપે, પછી જ આપણે આપણી કરવા. બરાબર છે. આ એક ખાસ કમાલ એમાં ખાલી એક કે ચીજ પહેલી સહી કરીને ક્લાયન્ટને કોઈ પેપર ના આપશો. આપણે સહી કરેલો ઝેરોક્ષ કરાવીને પછી ઉપયોગ કરશે, એમની સહી બાકી. એ નથી કરતા, આપણે કદાચ ફિઝિબલ કરવાનું થાય તો વિધાઉટ સિગ્નેચર, તો આપણે વિધાઉટ સિગ્નેચર જ આપણે આપીએ એવું થાય. એવી પોસિબલ કરી એમની થાય પછી જ આપણે આપણી કરવાની. એમ ઘણા બધા ક્લાયન્ટ શરમમાં નાખે છે કે તમે સહી કરી આપો ને, ઘરે જઈને અમારા ભાગીદાર એકાઉન્ટન્ટ આપણી પાસે આવ્યા હોય, હું ઘરે જઈને સાહેબની પાર્ટનરની સહી કરેલી, મેં કીધું તારે ધક્કો થવો થાય જો પેલી સહી કરાવીને આવતો. એ પોસિબલ છે. બહુ ડેન્જરસ છે સાહેબ એ બધું. એમાં હવે આઈ થિંક સોરી અરવિંદભાઈ કઈ કહેતા હતા? મુકેશભાઈ ખાલી સાહેબ કે છે એ પ્રમાણે જો પ્રેક્ટિસ હશે તો બહુ ડેન્જરસ છે. Now it has been taken care with the grace of the seniors like RN Sahib. I think that has been taken care by most of the chartered accountants. And મેં I think balance sheet એકાદ બે વખત આવી ગઈ છે, કોઈકના બેંક ઓડિટમાં ગયા હોઈએ કે કોઈકની હાથમાં એવી, અને પેલા જેમની આવી હોય એમને બી બહુ ગ્રેસફુલી સ્વીકાર્યું હોય કે સાહેબ આ લાસ્ટ મિસ્ટેક છે, હવે પછી નહીં થાય. પણ I think that has been taken care by almost all the chartered accountants. I have not seen a single chartered accountant as denied કે ભાઈ ક્લાયન્ટ ની સાઇન થાય એના પછી જ આપણી સાઇન થાય. નોન નેગોશિયેબલ, બટ ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થાય છે that is important, but 99% has been implemented. ડેટર્સના સ્ટેટમેન્ટ આવે છે એ પણ અમે ઇન્સિસ્ટ કરી તમે પહેલા સહી કરી આવો. હા, યસ યસ. એક મિનિટમાં ખાલી મુકેશભાઈ એક ઈ એડ કરવાનું છે. આ સોફ્ટવેર તે ડીએસસી ના સાઇન થઈ વધારે સારું, કેમ કે આપણું જે બી છે આ બધું NFRA ના જે ફાલતુ પછી કે આરઓસી ના લફડા ખોટા ના લાગે એના માટે. કેમ કે આપણે તો આ બધી ચીજ કેવી છે કે આપણી નોર્મલ એડોબી રીડર તે બી આપણે કરી શકીએ છીએ, કેમ કે આરઓસી ના કામમાં શું થાય છે
કે આપણે એક સપ્ટેમ્બરની અગર આપણે સાઇનિંગ ડેટ નાખતા હોઈએ છીએ, લગભગ એની 1.5 મહિના પછી જ બધું ફાઇલિંગ થતી હોય છે એની એજીએમ ના હિસાબે કે બધું. તો ડીએસસી તે કરી નાખશું તો એની ડેટ ફિક્સ થઈ જશે. બટ ડેટનું જે છે એ તો એડોબી રીડરમાં તમે મેનિપ્યુલેટ કરી શકો છો કે 1 સપ્ટેમ્બર નાખી શકો છો. ભલે તમે એને યુડિન તમે કારણ કે 45 દિવસના અંદર તો આપણે યુડિન કાઢી શકીએ એનામાં. એડોબી રીડરમાં તમે જે છે ડેટ ચેન્જ કરી શકીએ. બસ એમાં પ્રોબ્લેમ એ છે કે જે મહેન્દ્રભાઈ તમે કીધું ને કે ક્લાયન્ટની ડીએસસી અને મારી ડીએસસી સાથે જ આપણે અટેચ કરીને અગર એમાં કરીએ તો ડીએસસીમાં શું છે આપણું એમાં લોકેશન અને આ બી રેકોર્ડ થાય છે એનામાં, લોકેશન અને Yes. આઈપી એડ્રેસ. તો કાલે Yes. અગર એમના એમ લખેલું હોય કે પ્લેસ ઓફ સાઇનિંગમાં આપણે અગર અમદાવાદ લખ્યું ને આપણું ઓફિસ સુરતમાં છે તો એ એક મેનિપ્યુલેશન થઈ શકશે કે ભાઈ આને સાઇન કેમ કર્યું હોય. તો એ ડીએસસી બહુ રિસ્કી છે એઝ પર ડીપીડીપી એક્ટ. જેટલું થઈ શકે હેન્ડ રિટન સાઇન હોય તો આપણે મેજરલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફિસ માટે બહુ સિક્યોર્ડ છે હેન્ડ રિટન સાઇનિંગ સર. ડીએસસી બહુ રિસ્કી છે એટલે ઘણા બધા પોઈન્ટના વચ્ચે આપણે એમાં ફસાઈ શકશું એમાં ડીએસસીમાં. અને કેમ કે એમાં સૌથી મોટું એ બી છે કે અગર આપણે ડીએસસી તે કરીએ તો એનસીએલટીમાં 3-4 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને આવ્યું છે કે શું તમારી પાસે કન્સેન્ટેડ છે, તમે ક્લાયન્ટ તરફથી કન્સેન્ટ લીધું છે, કન્સેન્ટ ટુ યુઝ ડીએસસી ઓન બિહાફ ઓફ ક્લાયન્ટ. કેમ કે આ તો કેવું છે કે સાઇનિંગ ઓન અ બેલેન્સ શીટ યા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ આના માટે તો એકચ્યુઅલમાં કાંઈક તો બી બહુ મોટી એફિડેવિટ લાગી જાય છે. તો આપણે મેજરલી ડાયરેક્ટ એના બિહાફમાં કરીએ છીએ તો એક થોડુંક શું આ એક પોઈન્ટ છે. આઈ થિંક જિગ્નેશભાઈ એડ્રેસ કર્યું છે એના ઉપર. જિગ્નેશભાઈ બી કહે છે અને શુભમભાઈ તમારી Yes. વાતમાં એડ કરું, આઈ થિંક વી હેવ માઇગ્રેટેડ બેક ટુ ડિજિટલ સિગ્નેચર માંથી ફિઝિકલ સિગ્નેચરો કન્સિડરિંગ ધીસ પર્ટિક્યુલર થિંગ આઈ થિંક 2 years બેક. મારું પણ ઓપિનિયન તે જ છે. હા સર. હવે આપણે સોફ્ટવેર વાળું બહુ અહીંયા દબાવ આપણે પૂરું કરીએ છીએ. બાકીના સોફ્ટવેર આપણે બીજી મિટિંગમાં ત્રીજી મિટિંગમાં લઈશું ગમે ત્યારે. આ તમે સિગ્નેચરની વાત કરી હતી કે હમણાં જ્યારે 5 વર્ષ 6 વર્ષ પહેલા યુડિન કમ્પલસરી નહોતું ત્યારે ડિજિટલ સિગ્નેચર ઇસ્યુ કરીને મારા સ્ટાફ મેમ્બરે વેલ્યુએશન રિપોર્ટ સહી કરીને લઈ આપી દીધો હતો બરાબર મને પૂછ્યા વગર. અરે બાપરે. ડિજિટલ સિગ્નેચર ડિરેક્ટલી રિપોર્ટ પર લગાવતે થોડુંક ડિસ્પ્યુટેડ મેટર જ છે કારણ કે ક્લાયન્ટ ક્યારે પણ ડિનાય કરી શકે. જ્યારે કાંઈક પ્રોબ્લેમ ત્યાં ક્રિએટ થશે તો તે ક્યારે પણ ડિનાય કરવા માટે રેડી રહેશે કે મેં તો આપ્યું નથી, સીએ પાસે જ ડીએસસી હતી એને જ સાઇન કરી નાખી છે, મને આનું કાંઈ ખબર જ નથી. તો આપણે તે અવોઇડ કરવું જોઈએ. વેલ્યુએશન રિપોર્ટ આપું છું એમાં ક્લાયન્ટની સહી લઉં છું. બરાબર. અને બીજું આરઓસી માં અલાઉડ જ નથી ડિજિટલ સાઇન્ડ બેલેન્સ શીટ. તો એનીવેઝ આપને ફિઝિકલ સાઇન જોશે જ. અને વી શુડ મેક ધીસ હેબિટ કે આપણે ફિઝિકલ બેલેન્સ શીટ પર સાઇન લઈને પછી જ અપલોડ કરી. આપણે શું કરતા છીએ થોડુંક સિમ્પ્લિસિટી માટે ડિજિટલ સાઇન લગાડો, રિપોર્ટ અપલોડ કરી નાખો અને પછી ક્યારેક તો બી આપણે સાઇન લેશું તો પછી તે મેઇન ટાઈમમાં કઈ પ્રોબ્લેમ આવે તો ઇશ્યુ છે. સ્પેશિયલ આપણે સેશન રાખીશું એનું. હવે આપણે થેન્ક યુ સાહેબ. હવે આપણે કમિંગ બેક ટુ ધ ટોપિક, બરાબર છે. હવે કોમ્પ્યુટેક્સ સિવાય આપણે અહીંયા બીજા નાના મોટા સોફ્ટવેર્સ યુઝ થાય છે. તો આઈ થિંક ટેક્સમેન, એનીબડી ધેર ફ્રોમ ટેક્સમેન? વી હેવ નોટ ગોટ એની સ્પીકર, પણ લિસ્ટમાં મારી પાસે જે આવ્યું હતું ને એનામાં ટેક્સમેન પણ હતું. તો એનીબડી ધેર હુ ઇઝ યુઝિંગ ટેક્સમેન? Then there was another software by Cubisys. Cubisys કોઈ છે? Raylon, I think હર્ષદભાઈ હતા. હર્ષદભાઈ કે anybody else who is using Raylon? Raylon સરળ. So if nobody is there, I think the 32 participants say we have got every softwares use કર્યા છે આપણે. Last point from my discussion is what is the price? બરાબર છે. તો પ્રાઇસ ચાલુ કરીએ આપણે વિનમેન થી. અગેન વિનમેન ટીમ ક્યાં છે? આપની પ્રાઇસ શું છે સોફ્ટવેર ની સાહેબ? ભરતભાઈ, સંદીપભાઈ? યસ એક જ મિનિટ. હા, વિનમેન ની પ્રાઇસ કહીએ તમને. પ્રાઇસ એન્ડ રિન્યુઅલ. પ્રાઇસ તો છે વન ટાઈમ હોય ને એટલે વાત દુખે નહીં, રિન્યુઅલ દુખે છે. પર યુઝર 1500-1800 રૂપિયા લે છે એ લોકો એકચ્યુઅલમાં. નોર્મલી 5-7-10 હજાર રૂપિયા રિન્યુઅલ ના થઈ જાય છે. વિનમેનમાં વધારે થશે. 20 યુઝર ના કેટલા યુઝર ના? 12,000 11,900. પ્લાન ઇન્સ્ટોલેશન સેપરેટ ચાર્जेस છે પાછા આના. વન ટાઈમ હોય ને. કેટલા કયા વિનમેન ના?
એક જ મિનિટ જસ્ટ હમણાં જ રિન્યુઅલ નો ઇન્વોઇસ આવ્યો છે. ચાલુ બીજો છે અમારા રિન્યુઅલ બધાના વિનમેનમાં, બટ કોસ્ટલી છે વિનમેન. જીનિયસ અને કોમ્પ્યુટેક્સ બી જોજો તમે બી શું છે એનું કોમ્પ્યુટેક્સ કોમ્પ્યુ ઓફિસ હા, ઈઝી ઓફિસ ની વાત કરું ને તો અત્યારે ન્યૂ પરચેસમાં ઈઝી ઓફિસ એટલે આઈટી, ટીડીએસ અને ઓડિટ ત્રણે કમ્બાઈન કરીએ તો ઓનલી સર્વર પૂરતું 11,900 પ્લસ જીએસટી અને લેન્ડમાં તમને ઓપ્શન છે એક મલ્ટી લેન્ડ નું, એમાં 10,000 છે. યા ફિર તમે સિલેક્શન સિંગલ લેન્ડ બી કરો તો એનામાં તમને ઓપ્શન એ લોકો આપે છે. હા, 1 લેન્ડ ના 500 રૂપીસ છે ફર્સ્ટ ટાઈમ પરચેસ કરો ત્યારે. રિન્યુઅલમાં એ લોકો આ જે બંચિંગ છે એમાં 6,900 પ્લસ જીએસટી અને મલ્ટી લેન્ડ ના 5,000 યા ફિર પર લેન્ડ 1,500 રૂપીસ છે, એવું આ લોકો રેસ્ટ્રિક્શન આપેલું છે. મલ્ટી લેન્ડમાં અપ ટુ 100 પીસી કવર થાય છે. એટલે ઈઝી ઓફિસ એ રીતનું છે આખું. એટલે ટૂંકમાં તમે સપોઝ રિન્યુઅલ ની વાત કરું મલ્ટી લેન્ડ સાથે એટલે 6,900 પ્લસ 5,000 એમ કરી અને 11,900 પ્લસ જીએસટી નો ઓપ્શન છે. બરાબર છે. ને નવું પરચેસ કરતા હો ફર્સ્ટ ટાઈમ તો એમાં 11,900 સર્વરના પ્લસ લેન્ડમાં પર લેન્ડ 500 રૂપીસ ની, મલ્ટી લેન્ડ ના 10,000 એ રીતનું છે. અને જીનિયસમાં દિલીપભાઈ જીનિયસમાં ન્યૂ પરચેસ હોય તો 15,000 હોય છે ને ટાઈમ ટુ ટાઈમ આઈસીઆઈ સાથેનું ટાઈઅપ હોય તો એમાં 50% કે એવું ડિસ્કાઉન્ટ પણ મળે છે. ને રિન્યુઅલમાં કંઈક 7,500 રૂપિયા સર્વરમાં હોય ને લેન્ડ ના લેવાના પર લેન્ડ ના 600 રૂપિયા પ્રમાણે હોય છે. બરાબર છે. અને ઈઝી થયું આપણું કોમ્પ્યુટેક્સ કોમ્પ્યુ ઓફિસ કોમ્પ્યુટેક્સ બે જુદા છે. કોમ્પ્યુ ઓફિસ અને કોમ્પ્યુટેક્સ. કોમ્પ્યુ ઓફિસ આખું કમ્પ્યુ ઓફિસ ઇઝ અ વર્ક સ્પેસ. કમ્પ્યુ ઓફિસ ના અંદર કમ્પ્યુ ટેક્સ, કમ્પ્યુ જીએસટી, કમ્પ્યુ બેલેન્સ શીટ, કમ્પ્યુ આરઓસી એમ અલગ અલગ એના બધા આ છે. એનો લગભગ કાંઈક 25,000 રૂપિયામાં ઓવરઓલ કમ્પ્યુ ઓફિસ મળે છે. એમાં 3-4 મોડ્યુલ મળે છે. એનામાં રિન્યુઅલ ઇજ 7-8 હજારનું રિન્યુઅલ છે એનું. લેન ઇન્ક્લુડેડ છે એમાં, મલ્ટી લેન સપોર્ટ છે એમ કાંઈ. ઈ બસ ઈ એને વોટ્સએપ કર્યો છે મેં, ભાઈ કેટલાનું રિન્યુ કર્યું એકવાર ઈ જવાબ આપી દેશે એકવાર. આમાં એક ક્વેશ્ચન એ હતો મારો કે કોઈ આનામાં યુઝર મેનેજમેન્ટ જેવું છે કે નહીં કમ્પ્યુટેક્સમાં, કે એમાં પર્ટિક્યુલર આપણે કોઈ ક્લાયન્ટ આપણે સ્ટાફને કોઈને ટીડીએસ નું પર્ટિક્યુલર આપવું હોય તો ટીડીએસ નું જ આપણે આપી શકીએ વર્ક એવું? વિનમેનમાં બી નથી એવું ડાયરેક્ટ એમાં કમ્પ્યુ ઓફિસમાં સિંગલ જ સાઇન ઇન સાઇન આપે. એમાં તો એને ઇન્કમ ટેક્સ તો એને તો બધાનું જ એક્સેસ મળશે. એને તો ઇન્કમ ટેક્સ વાળાનું બી એક્સેસ મળશે એને ટીડીએસ બી દેખાશે એમ એમ. એટલે સેપરેટ એક્સેસ કંટ્રોલ નથી એનામાં. એક મિનિટ ભાઈ, ઇનપુટ આપું છું તમને. એમાં છે ને ઇવન પાર્ટી વાઇઝ બી તમે એક્સેસ રેસ્ટ્રિક્ટ કરી શકો, ઇવન ફંક્શન વાઇઝ બી એક્સેસ રેસ્ટ્રિક્ટ કરી શકો. એટલે તમારે તમારા સ્ટાફમાં અમુક પાર્ટીઓને અમુક તમારે એક્સેસ આપવો છે તો અમુક પાર્ટીઓને તમે એક્સેસ આપી શકો ત્યાં, એવી રીતના. ઇવન ક્લાયન્ટને બી તમે એક્સેસ રેસ્ટ્રિક્ટેડ એક્સેસ આપી શકો ત્યાં છે. એટલે યુઝર મેનેજમેન્ટમાં એવી રીતના છે કે કયા તમારા સ્ટાફને કેટલો એક્સેસ આપવાનો છે અને કઈ પાર્ટીઓને એક્સેસ આપવાનો છે એ વ્યવસ્થિત આપણે યુઝ કરી છીએ અને બરાબર ચાલે છે. એ તો તમારે ઇન્ફોર્મેશન કોને કેટલું શેર કરવું છે, ઇવન ટીડીએસ માં શું આપવું છે, જીએસટી માં કેટલું આપવું છે, ઇવન પાર્ટી વાઇઝ બી કેટલું એક્સેસ આપવું છે ત્યાં સુધીનો તમે કંટ્રોલ કરી શકો. ઇવન ક્લાયન્ટને ડાયરેક્ટ તમારે એક્સેસ આપવો હોય કે તમારે તો એ બી તમે વેબ વર્ઝન છે એમાં તમે આપી શકો છો. ઓકે, ઇટ્સ ઓવર. કમ્પ્યુ ઓફિસમાં કમ્પ્યુ ઓફિસમાં એના જે સબ મોડ્યુલ છે, કમ્પ્યુટેક્સ, કમ્પ્યુ ટીડીએસ, કમ્પ્યુ જીએસટી, કમ્પ્યુ બેલ, તો દરેકમાં તમારે છે ને ઇવન સ્ટાફને બી તમે રેસ્ટ્રિક્ટ કરી શકો. ઇવન વિધિન ઓફિસ, આઉટસાઇડ ઓફિસ, દેર આર મલ્ટિપલ ફંક્શન્સ દેર. તો તમારે રેસ્ટ્રિક્ટ કરવું તમારે એ પ્રમાણે તમે ત્યાં રેસ્ટ્રિક્ટ કરી શકો. દરેક સ્ટાફને કેટલો તમારે એક્સેસ આપવો છે. ઇવન કોમ્પ્યુ ઓફિસમાં આપણે છે આપણા ક્લાયન્ટને બી રાઇટ્સ આપી શકીએ કે એનો પાછલો ડેટા પણ આપણા સોફ્ટવેર પરથી ખાલી પોતાનો ડેટા ડાઉનલોડ કરી શકે, જે આપણને વારે ઘડી હેરાન ના કરે કે ભાઈ મને આ ડેટા આપો પેલો આપો, પણ એ કોમ્પ્યુટેક્સ માંથી એ ડાયરેક્ટ જ એ ડેટા એની જાતે લઈ શકે છે. બરાબર છે.
ઇન શોર્ટ બધાને વિનમેન માં ફેસિલિટીઝ છે દિલીપભાઈ નથી. સોરી દિલીપભાઈ નથી ઇન શોર્ટ Genius ક્લાયન્ટ માં? બધા ઓટોમેટિક બધાના ઓડિટ રિપોર્ટ કે એક્સેસ કરવા હોય તો કરી શકે છે કમ્પ્યુટર ઓફિસમાં. એવું બધું શીખવાડો નહીં. નહીં તો સાઈન કરીને લઈ આવશે. વિનમેનમાં કોસ્ટ 10,500 મેઇન લાયસન્સ ના અને પર યુઝર પછી લગભગ 2,000 રૂપિયા 2,021 રૂપિયા રિન્યુઅલ ના. બરાબર. કોમ્પ્યુટેક્સ માં એવી 20 કોઈ user ચાર્જ લઈએ તો નથી, ચાલે. ખાલી વન ટાઈમ જ છે. હા તો કોમ્પ્યુ ઓફિસ આઈ થિંક 20 યુઝર હોય તો 40-50 હજાર રૂપિયા થઈ જાય એમ. કોમ્પ્યુટેક્સ માં કોઈ ચાર્જ નહીં, વન ટાઈમ જ એક વખત 25,000 ભરી દીધા પછી તમારે એની કોઈ પણ યુઝર કરી શકે, તમે આઉટસાઇડર પરથી પણ તમે લોગિન કરીને તમારું ઓફિસનું સર્વર એક્સેસ કરી શકો, એનો કોઈ એડિશનલ ચાર્જ નથી. ખાલી તમારી જોડે સ્ટેટિક આઈપી હોવું જોઈએ. બટ સર રિન્યુઅલ અને સ્ટેટિક આઈપી આપણે આપ્યા પછી એ લોકો કોમ્પ્યુ ઓફિસ વાળા આપણા સર્વરને કોન્ફિગર કરી આપે અને પછી એનીવેર યુ કેન એક્સેસ યોર ઓફિસ સર્વર. રિન્યુઅલ પણ નહીં એમ. ના યુઝર પણ નહીં, તમારો ક્લાયન્ટ પણ એને એક્સેસ કરશે તો એનો પણ કોઈ એડિશનલ ચાર્જ દે કેન નોટ ચાર્જ એનીથિંગ. મુકેશભાઈ, કાંતિભાઈ બોલું છું. આમાં છે Yes, ને કાંતિભાઈ. મારો પ્રેક્ટિકલ અનુભવ છે. હું લાસ્ટ યર યુકે હતો. હવે ટાઈમ ડિફરન્સ હોય એટલે અહીંયા વાળા બધા રિટર્ન રેડી કરે એટલે આઈ યુઝ ટુ એક્સેસ ફ્રોમ ધેર. એટલે ઇવન હું ત્યાં બેસીને રાતના સમજો અહીંયાના દિવસનો રાત હોય એટલે અહીંયા સમજો ઇન્કમ ટેક્સ પોર્ટલ બ્લોક હતો, આ લોકો રિટર્ન રેડી કરી નાખે, હું વેરીફાઈ કરી રાખું એટલે રાત્રે ત્યાંથી હું અપલોડ કરતો હતો. લાસ્ટ યર હું યુએસએ હતો તો સેમ થિંગ આઈ યુઝ ટુ ડુ. અહીંયા દિવસ હોય ત્યાં રાત હોય, આ જ કમ્પ્યુ ઓફિસને આપણે વર્ચ્યુઅલ તમે એક્સેસ કરી શકો તમારે. એટલે આ મેઇન ફાયદો છે. યસ કાંતિભાઈ, એનામાં એવું હોય ને એકચ્યુઅલી એ તો તમે યુઝ કરી શકો બીકોઝ એ સર્વર બેઝ છે. બાકી તમારી આજે અમારી ઓફિસમાં ઓનલાઈન ઓફ સર્વરે અમારું પોતાનું એનામાં બી આપણે યુઝ કરી શકીએ એનીવેર ફ્રોમ ધ વર્લ્ડ. યસ એક્ઝેક્ટલી સેમ થિંગ. ઓનલી થિંગ ધેટ શું છે કે તમારું સર્વર છે ને તમારી ઓફિસમાં હોય ને યુ નીડ ટુ પુટ અપ ફોર 24/7. Yes. That we are already using and anything many of the chartered accountancy firm might be using it. કદાચ તમે છે ને કદાચ આઉટસોર્સ કર્યું હોય સર્વર, કદાચ Yes. તમારે કોન્ફિડન્ટ હોય તો then you can access 24/7 without તમારે પછી એની હાર્ડવેર ની તમારે હેસલ ના હોય તો Yes, that yes. you can do it. Yes. હવે શુભમભાઈ એમાં વધારે આપણે લાઈટ થ્રો કરી શકશે, પણ આ પ્રેક્ટિકલ અનુભવ થયો છે. ઇવન ઓવરસીઝ તમે બેઠા હો અને તમારું કામ હોય, યુ કેન ડુ Yes. ઇટ there also. Yes. Anybody who has heard all these things and has something to put more add anything that has not been discussed on this particular webinar, we would like to hear that things. મારી તરફથી એક એડિશનમાં હતું કે ધીસ ઇઝ ગુડ કે આપણે બધાએ જે ડેસ્કટોપ વર્ઝન કે સર્વર બેઝ વર્ઝનની જ આપણે વાત કરી રહ્યા છીએ. વી આર નોટ ગોઈંગ ફોર વેબ બેઝ વર્ઝન યા ક્લાઉડ બેઝ ટૂલ્સ લાઈક ક્લિયર ટેક્સ કે એ બધું. કેમ કે એઝ ઓફ નાઉ ડીપીડીપી ની વજહથી આપણે આ બધું જે છે ક્લાયન્ટ ડિટેલ્સ કે જેટલું ઓફલાઈન હોય એટલું વધારે સારું. બી ઇટ આપણે કોઈ પણ યુઝ કરીએ ઇઝી ઓફિસ કે જીનિયસ કે આપણું કમ્પ્યુ ઓફિસ કે આ બધું, જેટલું ઓફલાઈન ડેટા ઓફલાઈન જેટલું વધારે આપણા પોતાના પર્સનલ પ્રાઇવેટ સર્વર પર રહે એટલું વધારે સારું. અને Yes. કેમ કે ક્લિયર ટેક્સ સાથે આજે આપણે એ પોઝિશન નથી કે એની સાથે આપણે એનડીએ સાઇન કરાવીએ કે ભાઈ અમારા યુઝર આઈડી પાસવર્ડ. તો આ તો ખેર આપણે ચારે જેટલા બી આપણા સોફ્ટવેર કર્યા એ ચાહે તો ઇન્ટરનેટ સાથે આપણે જેમ જ કનેક્ટ કરી યુઝર આઈડી પાસવર્ડ તો એના સર્વર પર હોઈ શકે છે, બેકડોર થી ખેંચી શકે આપને વગર કીધે. કેમ કે આપણે તો એના સાથે એનડીએ કરાયું નથી. બટ આપણે જે આજે જે મીટિંગ લીધી છે આગળ અગર સબસ્ક્રિપ્શન બાકી હોય કે નેક્સ્ટ યર સબસ્ક્રાઇબ કરવાનું હોય તો આપણે ઈ કરી શકીએ. એક તો પહેલા આપણે બંડલ્ડ તરીકેથી સોફ્ટવેર અગર એના પાસે સબસ્ક્રાઇબ કરાવી તો એક તો પ્રાઇસ નેગોશિએશન તો કરી શકીએ. સેકન્ડલી ઈ કરી શકીએ કે આપણે બંડલમાં એક કેકેપી સનાતન સીએ નું એની સાથે એક એનડીએ સાઇન કરાવી શકીએ, નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ, કે ભાઈ અમારા જેટલા બી યુઝર આઈડી પાસવર્ડ છે તું એની સાથે ખાલી એક સાઇન્ડ એક ભલે પછી કરે ના કરે અલગ વાત છે, સાઇન કરેલું આપણી પાસે એક ડોક્યુમેન્ટેશન થઈ જાય કે આ કેમ કે આ બહુ જ વેરી સેન્સિટિવ ડેટા છે, બહુ સેન્સિટિવ છે ને. કેમ કે આપણે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં સૌથી ઉપર જ છીએ જેની પાસે આટલો વધારે ફાઇનાન્શિયલ ડેટા રહે છે Yes. ડિસેન્ટ્રલાઇઝ વેમાં. Yes, Subhambai, we can use multiple types, kinds of this particular platform. એની અંદર આપણું bundle negotiations, I think એ બધી વસ્તુ હશે. But majority what I can put upon these things is best thing is negotiations and also a discussion on what we are being using and what we don't know. કારણ કે આજે અમે 17 વર્ષથી I think Genius વાપરીએ છે
તો જીનિયસના બારામાં શું છે, હું જીનિયસની દુનિયામાં જ છું. તો આપણે એમ કહીએ ને કુવાના દેડકાની જેમ થઈ જાય. આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ વિનમેન, આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ કોમ્પ્યુ ઓફિસ, આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ easy office, anything else. But this is a platform where we get to know about different softwares that is being used. અને એના બારામાં આપણે એક સારી ચર્ચા કરી શકીએ અને સારી વસ્તુમાં આપણે બદલાવવું હોય તો બદલાવી શકીએ. અને શું બીજા આપી શકીએ છે તો આપણા સોફ્ટવેર વાળા સાથે પણ આપણે સારી રીતે નેગોશિએટ કરી શકીએ કે ભાઈ બીજા આપે છે, તમે આપી શકશો કે નહીં આપી શકશો. આપણને જ્યારે ખબર જ ના હોય તો આપણે નેગોશિએટ શું કરીએ એની સાથે એમ. તો આઈ થિંક વી આર ઓન ધ ક્લોઝ ઓફ ધીસ પર્ટિક્યુલર વેબિનાર ઓર યા રાધર કે આપણે એક લાસ્ટ તરફ વધીએ છીએ. તો વિનમેન ટીમ આઈ થિંક ક્લોઝિંગ સ્ટેટમેન્ટમાં શું આપશો વિનમેન ને? એઝ યુ સેડ તમે પહેલા જ કીધું 10 માંથી હું 8 આપી દઈશ. ભરતભાઈ, હવે આ બધું સાંભળ્યા પછી આપ કેટલા માર્ક્સ આપશો 10 માંથી વિનમેન ને? ડેફિનેટલી, કારણ કે જેમ તમે એક્સપ્લેન કર્યું કે કમ્પ્યુ ઓફિસ કે જીનિયસ ને જોઈને તો દેર આર સર્ટેન રેસ્ટ્રિક્શન્સ જે વિનમેન નો. તો આનાથી એક તો આઈડિયા મળ્યો કે કંઈક નવું ડિફરન્ટ ટ્રાય કરશું તો વી કેન એબલ ટુ કંઈક નવું એક્સપ્લોર કરશું. ને પ્રેક્ટિકલ ડિફિકલ્ટીઝ આવતી હોય તો આઈ થિંક આપણે શુભમ આપણે કમ્પેરિઝન મેટ્રિક્સ બનાવી શકીએ, તો પ્રોન્સ એન્ડ કોન્સ, કે જસ્ટ લાઈક ક્યાં કેનામાં એડિશનલ ફીચર્સ છે, શું કવર, તો ઇટ વિલ ગીવ અ મોર બેટર પિક્ચર ટુ શોર્ટલિસ્ટ ધ પર્ટિક્યુલર સોફ્ટવેર. તો ઓવરઓલ એક ધીસ ઇઝ અ ગુડ ઇનિશિયેટિવ કે ઇન્કમ ટેક્સ ઉપર જ ઓલમોસ્ટ વી સ્પેન્ડ મોર દેન 2 hours કે, અને તો પણ એવું લાગ્યું કે દેર આર ઘણું બધું આપણું Something is left. હા, તો Yes. બહુ સારું રહ્યું અને કંઈક નવું જાણવા પણ મળ્યું. જે અમુક સોફ્ટવેર તો મેં પણ પર્સનલી નામ નતા સાંભળ્યા. તો ફર્સ્ટ ઓફ ઓલ કે આટલા બધા સોફ્ટવેર છે અને આપણે બધા પ્રોફેશનલ કલીગ યુઝ કરીએ છીએ, તો એવરી સોફ્ટવેર હેઝ સમ પ્લસ થિંગ્સ. તો એમાંથી બધું સારી કરીએ ને એક આપણે ફૂલ ફ્લેજ એવું કંઈ સાહેબે કીધું એવી રીતના જે સરળ પણ છે એ પણ આપણે એને એક્સપ્લોર કરી શકીએ છીએ એટલીસ્ટ. ભરતભાઈ, ક્લોઝિંગમાં તમે 10 માંથી 8 આપ્યા હતા વિનમેન ને, હવે તમારા સ્કોર ને કેટલો રિવાઇઝ કરશો આપ કે સ્ટીક ટુ યોર સ્કોર રહેશો તમે? હા, અપ ટુ 6 or 7, yes. So there is a decrease of 2 points rather from your previous statements. Hearing all these things rather. બરાબર છે? હા, yes. તમે Yes, જેમ but, કીધું કુવાના દેડકાની જેમ હતા ને આપણે, કે એટલી જ ખબર હતી. ના બહુ Now we સરસ. are, બહુ સરસ. આપણે હવે કોમ્પ્યુટેક્સમાં કોમ્પ્યુ ઓફિસ ની અંદર કેટલા સ્કોર આપશો ઋષભભાઈ? અમે તો યુઝ શુભમભાઈ? કરી છે. Out of 10 out of 9. 10 out of 9 કોમ્પ્યુ ઓફિસ. Yeah, compu office. જીનિયસ? દિલીપભાઈ, આર્યન સાહેબ? જીનિયસમાં તો મારા કરતા સારું હતું. હા દિલીપભાઈ? આઉટ ઓફ 10 આઈ થિંક 7 પોઈન્ટ આપી શકીએ. ઓનલી પ્રોબ્લેમ અમને ઇસ્યુ આવે છે એક ફક્ત ને ફક્ત થોડુંક સ્લો છે. અધરવાઇઝ જે બીજું બધું છે એનામાં ઓકે રિપોર્ટ ને બધા જનરેટ થાય છે ને યુઝર ફ્રેન્ડલી છે. મહેન્દ્રભાઈ? 8. 8. ઓડિટ અને આઈટી નું જે થોડું કોલોબરેશન કોમ્બિનેશન સેટ નથી, એના હિસાબે 2 પોઈન્ટ કાપવા પડશે. બરાબર છે. ચાલો, સરસ. ખૂબ સરસ આપણું ડિસ્કશન રહ્યું. આ જ્યારે ટોપિકનું ડિસ્કશન થયું, મારી શુભમભાઈની ને પંકજભાઈની જ્યારે વાત થઈ ત્યારે મેં કીધું કે આપણે કોર પર જઈએ કે ટેકનિકલી આનાથી આવા બધા ડિસ્કશનોથી આપણે આપણા ઓફિસની અંદર કેવી રીતના બેટર ટાઈમ મેનેજ કરી શકીએ અને કેવી રીતના આપણે ઓફિસને સારી રીતે મેનેજ કરીએ અને કુવામાંના દેડકાથી દરિયામાંની માછલી બનીએ અને સૌ બધાના એકબીજાના સાંભળીએ અને ખુલ્લા દિલથી રિયાણ કરીએ. આપણે એટલો આપણો સારો ફ્રેન્ડ હશે, આપણે સીએ ના સેમિનારમાં કે કોન્ફરન્સમાં મળશે, આટલી સારી ચર્ચા આપણે નહીં કરી શકીએ અને નહીં પૂછી શકીએ કે ભાઈ તું કયું યુઝ કરોડો, તો એમ કહેશે અખરે બરાબર હે, સારું છે, મને સારું લાગે છે, બટ વી કેનોટ ગો ટુ ધ કોર ઓફ ધીસ પર્ટિક્યુલર સોફ્ટવેર કે ભાઈ શું સારું છે, શું સારું નથી એમ. પોતાનું આઈટીઆર કોઈ નહીં બતાવે. હા, પોતાનું આઈટીઆર કોઈ નહીં બતાવે. બાકી તો પોતે યુઝ કરતા હોય એટલે યુઝ થઈ ગયા એટલે સારું જ લાગે. ગાયત્રી નું બતાવ્યું, પોતાનું ના બતાવ્યું. આવીશ તમને લઈને આવીશ એમને. So that was the beauty of this particular.
Yes, લોસ that કેરી ફોરવર્ડ was a હશે ને એટલે નહીં beautiful- બતાડ્યું. સરાલનો કંપનીનો ડેમો લેવો છે, એક્સક્લુઝિવલી કંપનીનો ડેમો ડાયરેક્ટ. હા, એકચ્યુઅલી એવું થશે સાહેબ એની અંદર કે ડેટ વુડ બી મોર ઓફ અ માર્કેટિંગ કાઇન્ડ ઓફ સોફ્ટવેર. સરલને આપણે આવું હશે તો આપણે પાછું એક વખત આવું સેમિનાર રાખશું અને એની અંદર આઈ થિંક આજે 40-42 સુધી આપણા પાર્ટિસિપન્ટ ગયા હતા. વી વિલ કમ વિથ અ મોર લાર્જર નંબર ઓફ પાર્ટિસિપન્ટ્સ. વી વિલ બી એબલ ટુ જજ મોર, બટ સી ટુ ઇટ કે આપણે એ વસ્તુનું ધ્યાન રાખીએ કે લેટ્સ ડોન્ટ મેક ધીસ પર્ટિક્યુલર પ્લેટફોર્મ એઝ એન એડવર્ટાઇઝિંગ પ્લેટફોર્મ ફોર એની સોફ્ટવેર રાધર. વી ઓલ આર નોટ બિલોંગિંગ ઓર નો વી આર ઓલ આર નોટ શું કહેવાય આપણે એમ કે કોઈના આપણે પેલા બ્રાન્ડ એમ્બેસેડર નથી, બટ વી આર શેરિંગ પ્રોબ્લેમ્સ એન્ડ ગુડ થિંગ્સ ઓફ ધીસ સોફ્ટવેર. બરાબર છે. તો યસ, આપણે આ સેમિનારની સ્ટાર્ટિંગમાં જે આપણને આઈડિયા આવ્યો અને એના પછી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો, તો પહેલા અમે એવું વિચારતા હતા કે બધા સોફ્ટવેરના બારામાં લઈશું. પછી અત્યારે આ સેમિનાર ચાલુ થયો એના 15 મિનિટ પહેલા કે 20 મિનિટ કે અડધો કલાક પહેલા જ મારું શુભમભાઈનું અને પંકજભાઈનું ડિસ્કશન થયું કે આપણે બહુ લાંબુ થઈ જશે ભાઈ, આપણે લેટ્સ કોન્સન્ટ્રેટ ટુ ઓનલી ઇન્કમ ટેક્સ, બીજું આપણે પછી લેશું. તો ધીસ હેઝ બીકમ અ સિરીઝ ઓફ સેમિનાર્સ. હવે અહીંયાથી નેક્સ્ટ આપણો સેમિનાર આ વિષય ઉપર કે હરિયાણા જીએસટી ના સોફ્ટવેર ઉપર થશે. તો લાસ્ટલી એવરીબડી થેન્ક યુ. અને છેલ્લે હું વિનંતી કરીશ આપણા પ્રમુખશ્રીને કે આપણી સૌની આભાર વિધિ કરશે અને પછી આપણે માતાજીનું નામ લઈ અહીંયાથી આપણે સૌ આપણા કામમાં લાગીએ. આભાર વિધિ શુભમભાઈ ઓલવેઝ. હા, શુભમભાઈ કરશે. ચાલો. ડેફિનેટલી આ આપણું એટલે બિગિનિંગ છે કે સો ડેટ કે આપણે બધા એક કેવું છે કે બધા સોફ્ટવેરનું કેવું છે કે એક એરિયા બંધાયેલા છે. જેમ કે જીનિયસ ગુજરાતમાં બહુ સારું ચાલે છે. વિનમેન ગુજરાત આપણું મુંબઈ અને એમએમઆર રીજન પર વિનમેન બહુ ચાલે છે. આખા સાઉથમાં વધારે તે વધારે એ લોકો ક્લાઉડ બેઝ વધારે યુઝ કરે છે. ક્લિયર ટેક્સ ને બહુ ક્લિયર ટેક્સનું સારું હોલ્ડ છે સાઉથમાં, બેંગ્લોરના એ સાઈડમાં. એટલીસ્ટ કેવું છે કે આપણે બધા સિક્યુરિટી કન્સર્ન્સ, નેગોશિએટિંગ પાવરને આપણે રાખી કરીને એક બધાને બેસ્ટ સોલ્યુશન મળે એ આપણે એ જ મેઇન ઇનિશિયેટિવ છે. અને આઈ બિલીવ કે સ્ટાર્ટ આપણે બહુ સારી કરી છે આ સિરીઝની. અને થેન્ક યુ સો મચ ફોર પાર્ટિસિપેટિંગ. ફોર ધ ક્લોઝિંગ રિમાર્ક્સ, ઓવર ટુ યુ પ્રેસિડેન્ટ સર. થેન્ક યુ વેરી મચ સર. હવે અબાઉટ ધ નેક્સ્ટ વેબિનાર ટુ ઓર્ગેનાઇઝ, કારણ કે લગભગ 15મી 20મી પછી લગભગ 10 દિવસ સુધી બધા અકાત્રિત ને લગ્ન અને કચ્છમાં બિઝી હશે બધા. એટલે જો કરવાનું હોય તો નેક્સ્ટ 20 પહેલા કરજો, અધરવાઇઝ 20 થી 30માં ના કરજો. ના ના સાહેબ, ચોક્કસ ચોક્કસ સાહેબ. આપણે તમારી જે પર્ટિક્યુલર ડેટ વાઇઝ નો ઓપિનિયન છે એને ધ્યાનમાં રહેશું. અને નેક્સ્ટ વેબિનાર આપણે ફક્ત અને ફક્ત જીએસટી સોફ્ટવેર રિલેટેડ રાખશું. એની અંદર એક સ્મોલ પોર્શન આપણે ઇન્કમ ટેક્સના સોફ્ટવેર વિશે પણ આપણા સૌની માહિતી આપણે એનામાં અપડેટ આપશું. તો થેન્ક યુ એવરીવન ફોર જોઈનિંગ. 20 તારીખ પહેલા લઈ લે. સોરી, 20 તારીખ પહેલા લઈ લીધું. હા, બિલકુલ બિલકુલ સાહેબ. So thank you everyone for joining this particular webinar, and it was a good heartful discussion. And of course જેમ કહ્યું તેમ આપણું પોતાનું અને આપણી વાઈફનું કરી શકીએ આપણે સૌ સાથે અને હૈયે આપણા જેવા લોકો હોય તો જ કરી શકાય આવું બિંદાસ ડિસ્કશન, જેને રેણ કહી શકાય કે મારું એ તારું એ શું હે કચ્છી ભાષામાં કહીએ તો. અને with this statement, closing statement, I thank everyone for being here on time and very good and heartful discussion. Thank you everyone. જય લક્ષ્મીનારાયણ સૌને. જય લક્ષ્મી. જય લક્ષ્મી. જય લક્ષ્મી. Thank you very much.